नमस्कार मित्रों। नमस्कार सर। जय हार्मनी, जय माय लाइफ। આજના પ્રોગ્રામ પીપીએસ પ્રોગ્રામમાં હું ઘનશ્યામસિંહ ઝાલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। હાર્મની ગ્રુપના ડાયમંડ એડ્યુકેટિંગ નોલેજ કિંગ એવા હરીશ શેટીકર સર, ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ હાર્મની ગ્રુપમાં ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ નો બિઝનેસ શરૂ કરવામાં જેમનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે એવા ડાયમંડ એજ્યુકેટિવ સીએન પટેલ સર, હાર્મની ગ્રુપના આઈટીસી પ્લેટિનમ જેમના મારા બિઝનેસમાં મહત્વનો ફાળો રહ્યો છે એવા આરડી પટેલ સર, પ્રકાશ પટેલ સર, ડીએસ પટેલ સર, સંજય પટેલ સર, યશ સર, હાર્મની ગ્રુપના જાંબાજ બાહોશ લીડર એવા સીટીસી લીડર એવા જીકે પટેલ સર, અમૃત પટેલ સર, ઈશાન નાઈક સર, આનંદ પોકાર સર, અમૃત પટેલ, શૈલેષ પટેલ સર, નીતિન પટેલ સર, રાજેશ પટેલ સર। હાર્મની ગ્રુપના એનટીસી લીડર એવા સી એસ કે પટેલ સર, जयंतीभाई पटेल सर, मोहन पंचाल सर, बीएन पटेल सर, जगदीश पटेल सर, मोतीभाई पटेल सर, नटुभाई ठाकुर, गौरव पटेल सर, भिखाभाई प्रजापति सर। हार्मनी ग्रुप पर मारी टीमना जे 10 तारीखे जेमनु सम्मान करवामां आव्युं एवा एनटीसी लीडर श्री डीके पटेल सर। मारुं नाम झाला घनश्यामसिंह, गांधीनगरनी बाजुमां चेखलाड़ी गामनो निवासी, अभ्यास में एग्रीकल्चर डिप्लोमा, नौकरी सरकारी नौकरी गांधीनगर जिला पंचायत में। मारो बिजनेस गुजरात, राजस्थान, महाराष्ट्र, हिमाचल प्रदेश। मारी 4 व्हील गाड़ी में जीप, मेटिस, जेन, टाटा मांजा, होंडा जाज, रेंज रोवर। आ बिजनेस तकी अचीवमेंट में 3 बीएचके फ्लेट, फार्म हाउस, प्लॉट, किलोड़ा में पोतानी ऑफिस। आ बिजनेस शुरू कर्यो एना आ फोटो तमे जे जोई रह्या छो ए मार लग्न वखतनो छे। ए वखत एक सूट तो आ बिजनेस थकी आजे 20 सूट पहेरवानो एक मोको मळेलो छे। अने आ बिजनेस अथवा जे मे अचीवमेंट कर्युं छे एमां जेमनो महत्वनो फाळो रह्यो छे एवा मारा धर्मपत्नी अने आ मारी बंने दीकरीओ, आ मारू फैमिली तमे जोई शको। मैं जिंदगीनी शरूआत करी अभ्यास बाद बाप दादानी जे खेती हती ए खेती संभाळी, खेतीनी शरूआत करी, खेतीमां खेड करवी, वावणी करवी, पेरवुं। आ शरूआतथी हूँ ज्यारथी 8मा धोरણમાં ભણતો હતો ત્યારથી જ ખેતી કાર્યો હું કરતો હતો। ખેતી કાર્યો કરતા કરતા જે મેં ડિપ્લોમા કૃષિ ડિપ્લોમા કર્યા પછી અરજી કરેલી અને જે મારી નોકરી શરૂઆતમાં પશુપાલન હાથે હાથે હું પોતે ગીર ગાય જે સુધારેલી ઓલાદ એ પણ પોતે રાખું છું दूध खावा માટે સ્પેશિયલ અને પશુ પંખીનો મારો એક આગવો શોખ છે। આ બિઝનેસમાં આવ્યા પહેલા મેં સરકારી નોકરી જે શરૂઆત કરી તે તમે જોઈ શકો છો। સરકારી નોકરી મેં અમરેલી જિલ્લામાં કોડીનાર તાલુકામાં આલીદર ગામે કરી જે મારી પ્રથમ પગાર સ્લીપ 2665 રૂપિયા ગવર્નમેન્ટ નોકરીની અમારી શરૂઆતની સ્લીપ પગાર સ્લીપ તમે જોઈ શકો છો।
₹2665 મહિનો પૂરો કરવાનું માઇન્ડ સેટ કરી ફેમિલી સાથે જીવન જીવવાની શરૂઆત કરેલી। કારણ કે એના બહાર જો ખર્ચો કરીએ તો 25 તારીખ પછી પડતી, એટલે ₹2665 મહિનો પસાર કરવો એ રીતે કરીને અમે અમારી જિંદગી ફેમિલીની શરૂઆત કરેલી। અને સરકારી નોકરીમાં છેલ્લે 29 વર્ષ કર્યા પછી જે તમે પગાર સ્લીપ મારી જોઈ શકો છો, ₹64,293। ગવર્મેન્ટ 29 વર્ષ નોકરી કર્યા પછી તમે હાલ તમારા આ બિઝનેસમાં તમારા આજુબાજુ લોકોને તમે જોવો છો કે કેટલા વર્ષમાં કેટલી ઇન્કમ કમાય છે, અને આ 29 વર્ષની મહેનત બદલીઓ હાથે કરેલું પેસર હાથે, અને જે તમે જોઈ શકો છો 29 વર્ષનો સરેરાશ દર મહિને ₹64,293। મેં આ બિઝનેસની શરૂઆત આ મોટરસાયકલથી કરેલી। એ મોટરસાયકલ અત્યારે મારી પાસે હાલ હયાત છે। હું પણ અત્યારે લોકોને એમ લાગતું છે સાહેબ ગાડી એ બધું, સાહેબ પણ શરૂઆત અમે આ બાઇકથી જ કરેલી। એ બાઇક હાલ મારા પાસે પોતે હયાત છે। એ મેં જે ગવર્મેન્ટ નોકરી સાથે વાહન પેશકીની લોન લઈ આ બાઇક મેં લીધેલું। આ બાઇક લીધા પછી મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો। એના પછી મને આ બિઝનેસ જોયા પછી ટ્રેનિંગો મીટિંગો લીધા પછી મને આ ખ્યાલ આવ્યો કે આ બિઝનેસમાં ગાડીની 4 વ્હીલની જરૂરિયાત છે। જેથી કરી મેં સેકન્ડ 4 વ્હીલ જીપ લીધી, અને જીપ લીધા પછી આ બિઝનેસમાં સતત ફેરવણ મેં ચાલુ કર્યું। આ બિઝનેસમાં તમારા પાસે ગમે તે સાધન હોય, બાઇક હોય, ગાડી હોય, ગમે તે હોય, પણ તમે જેટલું ફેરવશો એટલો જ બિઝનેસ સ્પીડથી આવશે। આ મારો અનુભવ છે। જ્યાં સુધી આ જીપના મેં ટાયર ઘસ્યા, એના કારણે થોડાક સમય પછી ઇન્કમમાં વધારો થયો, ટીમ મોટી થઈ ગઈ, એટલે નવી ગાડી લાવવાનું મેં વિચાર્યું। એના પછી મેં નવી ગાડી લાવ્યો મેટિસ, જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો। આ ગાડીએ પણ સતત ફિલ્ડમાં ફેરવાની શરૂ કરી। સતત ફરવાથી મારી ટીમ ધીરે ધીરે ડેવલપ થતી જઈ, ટીમ મોટી થતી જઈ, એટલે ત્રીજી ગાડી પણ બદલવાનો એક મોકો મળ્યો, જે હું લાવ્યો જેન ગાડી। આ પણ હું સેકન્ડ ગાડી લાવ્યો। દરેકને ગાડીઓ લાવી હોય છે, પણ ઇન્કમના કારણે આપણે ગાડી બદલી શકતા નથી। તમે સાહેબ જોઈ શકો છો જે રીતે મારો સમય ગયો એ પ્રમાણે ગાડીઓ બદલતો ધીરે ધીરે આ બિઝનેસમાં આગળ વધતો ગયો। જે અપલાઈન તરફથી જે મને કહેવામાં આવ્યું એ પણ હું અમલ કરતો ગયો। એ પ્રમાણે ગાડીઓ બદલતા ગયા। આ ગાડીના પણ ટાયર ઘસી નાખ્યા, સતત ફિલ્ડમાં ફેરવી। તમારા પાસે ગમે તે સાધન હોય, પણ એ વસ્તુનો જો તમે ઉપયોગ નહીં કરો તો તમે નવું સાધન નથી લઈ શકતા। તમારા પાસે જૂનું સાધન હોય એને ફિલ્ડમાં ફેરવો। આ બિઝનેસ થકી નાથી અપ સાધન સાહેબ આ બિઝનેસમાં આવી શકે છે, જે તમે શરૂઆતથી જોઈ શકો છો। જે ગાડીને મેં સતત ફેરવ્યા પછી ફર્સ્ટ નવી ગાડી ટાટા માંજરા, આ ફર્સ્ટ ગાડી હું નવી લાવ્યો। શરૂઆતમાં અમારે નવી ગાડી લાવવી હતી, પણ મારો એક ટાર્ગેટ હતો કે આ બિઝનેસમાં ઇન્કમ વધે એ પ્રમાણે જ મારે ગાડી લાવવી, અને આ બિઝનેસની ઇન્કમ થકી જ લાવવી। આપણી આજુબાજુ ઘણા લોકો 4 મહિને ગાડી ફેરવતા હોય છે, પણ એ વીઘા વેચીને ફેરવતા હોય છે। આ ગાડી હું લાવ્યો, આ જ બિઝનેસ થકી ઇન્કમ વધતી જઈ, ટીમ મોટી થતી જઈ, એમ અમે ગાડીઓ બદલતા ગયા। આ શરૂઆતની મારી શરૂઆત નવી ગાડીની આ શરૂઆત જે ટાટા માઝા તમે જોઈ શકો છો। ટાટા માઝા ગાડી મેં 2,35,000 કિલોમીટર આ બિઝનેસમાં ફેરવી। એના પછી બિઝનેસમાં ફેરવાનું શરૂ કરી। એના પછી હોન્ડાની 8 લાખની ગાડી હું લાવી શકું આ બિઝનેસ થકી। તમે જોઈ શકો જેમ જેમ હું ગાડી ફેરવતો જો ટાયર ઘસવા ત્યાં અમે આ એક બિઝનેસમાં એક નક્કી કરેલું, કેટલી ગાડી તમારી ફરે એટલો બિઝનેસ ઝડપી થાય છે। તમારી ગાડી ટાયર ઘસાવા જો, ગાડી તૂટવી જો તો જ નવી ગાડી આવશે। ઘણા લોકો ગાડીઓના હાથ ચડતા હોય છે, એના કારણે પોતાનો બિઝનેસ ઉભો થઈ જતો હોય છે। આજે તમારો મિત્ર, તમારો સગો, તમારા વિશ્વાસી આ બિઝનેસની અંદર આવતો હોય છે, અને એના માટે થઈને તમે જો એને સપોર્ટ આપવા માટે જેટલા ફિલ્ડમાં ફરશો એટલી ટીમો મોટી થતી હોય છે, અને એ રીતે આ એચિવમેન્ટ પણ તમારું પોતાનું વધતું હોય છે। એ તમે આ બિઝનેસ થકી જોઈ શકો છો। હોન્ડાની જાજ ફેરવ્યા પછી તમે આ ગાડી જોઈ શકો છો। આ ગાડીની કિંમત 75 લાખ રૂપિયા। હવે આ બિઝનેસ થકી સતત ગાડીઓ ફેરવાથી આ ગાડી તમે લાવી શકો છો। આ બિઝનેસમાં તમે જોયું શરૂઆતમાં
નાની બાઇક થી જ અમે શરૂઆત કરેલી. અમને ખ્યાલ નતો કે અમે આ લેવલ સુધી પહોંચશું, આ ઇન્કમ એચીવ કરશું. આ એચીવમેન્ટ તમે જોઈ શકો છો. આ નજર સામાનો આ દાખલો છે. બાકી ગવર્મેન્ટમાં તમે જોયું, અમે આજુબાજુ અમારા આજુબાજુ ઘણા લોકો અમે જોઈએ છે સાહેબ, 98 નોકરી કરવા છતાં 5 બાઇક નથી બદલી શકતા. એક બાઇક ઉપર જ 98 વર્ષ નોકરી પૂરી કરતા હોય છે અને એમની જિંદગી કાઢતા હોય છે. એના પછી સાહેબ આજે આ મારો એક આગો શોખ છે. જે 98 છે રિટાયર થયા પછી મેં ઘોડાનો શોખ ચાલુ કર્યો. સાહેબ જે લોકો ઘોડા ઉપર બેસતા હોય ને એ 60 વર્ષ પછી ઘોડા ઉપર બેસવાનું બંધ કર્યું, કારણ કે હાથ પગ પાકશે, ધવરી પીઠાઓ પાકો. એ ગણતરીએ મેં મારી એક હિંમત, એક મારું સાહસ, તમે 98 વર્ષ પછી ઘોડા પકડ્યા. કારણ કે આજ તમે જોતા છો હોર્સ પાવર પરથી ઘોડા ઉપરથી હોર્સ પાવર પડેલું. આ ઘોડા 5 થી 8 લાખ રૂપિયાની કિંમત ના છે. એ લાવવાનું કારણ, એ શોખ પૂરો કરવાનું કારણ મેં આ બિઝનેસ. બાકી અમે જોઈએ છે સાહેબ, રિટાયર થયા પછી લોકો પાર્ટ ટાઈમ નોકરીઓ કરતા હોય છે અને આપણે સાહેબને પૂછીએ એટલે કે અમે સમય પસાર કરવા માટે થઈ આ સાઈડ નોકરી કરતા હોય છે. પણ નહીં, પોતાના મોજ શોખ પૂરા પોતે કરી શકતા નથી અને લાઈફ પૂરી થઈ જાય છે. આ જુઓ સાહેબ, મેં જયારે ઘોડા લાવ્યો પછી મેં મારી રીતે સવારી શરૂ કરી, પરંતુ મારો વ્યવસ્થિત પદ્ધતિસર શીખવું એના માટે મેં ગાંધીનગર ડીએસપી ઓફિસ ફોર્મ ભર્યું એટલે ઘણા સાહેબ મારા ઉપર ફોન આવ્યો, સાહેબ તમે 60 વર્ષે ઘોડા ઉપર બેસી શકશો? મેં સાહેબ ઘોડા ઉપર નાખું છું અને 60 વર્ષ 58 વર્ષ પછી હું ઘોડા લાવ્યો છું. પછી જયારે સાહેબ હું રાઇડિંગ કરવા ગયો એટલે સાહેબ પોતે પીએસઆઈ અલી ગયા હતા, સાહેબ આ ઉંમરે ઘોડા શીખવા પહેલો દાખલો છે. કારણ કે અહીં આવે છે પણ નાની ઉંમરના જ આવે છે. કારણ કે ઘોડા હાથે સાહેબ બેસવું ચલાવવું એ અલગ વસ્તુ છે. ગાડીઓ તો બધા ચલાવીએ, ઘોડો ચલાવવા એ વસ્તુ સાહેબ અલગ થાય. આજે હું પોતે મારા ગામની આજુબાજુ બેન રોવર લઈને ગાડી જઉં છું, ઘોડા લઈને જઉં છું. આખું અલગ તમને ફીલ થતું હોય. એ આ મારો એક શોખ અને જે મારે કરવું એ વ્યવસ્થિત સારું કરવું એ ગણતરીનું આ ડીએસપી ઓફિસે પદ્ધતિસર શીખવાડ્યું. આજે તમે ગાડી ઘણા લોકો ચલાવતા હોય, આડેધડ ચલાવે પછી થાંભલો પટકાય એટલે ગોવા કાઢવા જાય. એનાથી તો વ્યવસ્થિત ચલાવી તો આપણે તકલીફ ના પડે. એટલે મારી ઉંમરના કારણે તકલીફ ના પડે એના માટે પદ્ધતિસર ઘોડા શીખવા માટે ગયેલો, જેનું તમે જોઈ શકો તો 3 મહિના હું ગાંધીનગર સવારે 6 વાગે જતો. હું 4 વાગે ઉઠતો, સેવા પૂજા કરી, 6 વાગે તો દરરોજ 6 ની પહેલી બેચમાં મારી હાજરી હોય અને 3 મહિના મેં આ ઘોડા રાઇડિંગ શીખ્યો. સાહેબ પોતે એમ વિચારતા કે હું પોતે પીએસઆઈ છું, સતત તમારે જેટલું રાઇડિંગ નથી કરી શકતો અને તમે આટલું રાઇડિંગ કરો એ તમારી હેલ્થ તૈયાર પછી તમારી મજબૂત છે. અને હેલ્થ મજબૂત હોવાનું કારણ સાહેબ આપણે માય લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ ઉપયોગ કરવાથી આ ઉંમરે પણ આપણો ઘોડા ચલાવી શકીએ, જે તમે રૂબરૂ જોઈ શકો છો. અત્યારે હાલ આ તમે ઘોડા જોઈ રહ્યા છો, ગાડી જોઈ રહ્યા છો, એવું મેન્ટેન કરી રહ્યો છું. આ ઘોડાની ખર્ચ રોજનો ગણો તો એક ઘોડાનો સાહેબ 500 રૂપિયા ખર્ચ છે. ખાલી 2 ઘોડાનો ખર્ચ ગણો તો સાહેબ 1000 રૂપિયા ખર્ચ થાય. મહિનાનો 30,000 રૂપિયા ખર્ચ ખાલી ઘોડાનો થાય. ફેમિલીનો, ગાડીનો અલગ. તમે વિચાર કરો આ બિઝનેસમાં કેટલી તાકાત છે. આ તમે દ્રશ્ય ઉપરથી જોઈ શકો છો. સાહેબ આ બિઝનેસમાં આયા અમે હરીશ શેટ્ટીકરની ટ્રેનિંગો જોતા. હરીશ શેટ્ટીકર સાહેબ અમને શરૂઆતમાં કહેતા આ બિઝનેસ તમે 4 થી 5 વર્ષ કરો, તમારે ત્યાં ગાડી આવશે, ઘોડા આવશે. પણ સાહેબ અમારે ત્યાં બાઇક જ હતી એ વખત. અમને સપને ખ્યાલ નતો કે ગાડી ઘોડા અમે લાવી શકશું. પણ આ બિઝનેસ થકી હરીશ શેટ્ટીકર સરે જે બોલ્યા હતા એ સાહેબ પ્રૂફ આ તમને રૂબરૂ દેખાય છે. બાકી તમારા ફેમિલીનો ખર્ચ સાહેબ 30,000 આજે માર્કેટની અંદર બહાર તમે ઇન્કમ કમાઈ નહીં શકતા. સાહેબ આ બિઝનેસમાં તમે જે જોઈ શકો છો ફોટાની અંદર, જે રીતે બિઝનેસ સ્ટાર્ટ મેં કર્યો, હાર્મોની ગ્રુપ તરફથી સપોર્ટ મળતો ગયો. આ બિઝનેસમાં મેં શરૂઆત તમે આ જે ફોટો જોઈ શકો છો એ અમારા અધિકારી સર એનવી રાઠવા સાહેબ, એ સાહેબે મને એક વખત વાત કરેલી કે ઝાલા સાહેબ તમે આજે નોકરીની અંદર જે મહેનત કરો છો પણ મહેનત કરો, સારી કમાઈ શકો, છતાં હું આ બિઝનેસ 3 મહિના પછી જોવા ગયેલો અને એ અધિકારી એ મને મીટિંગ પ્રોગ્રામ બતાવ્યો. એ વખત ખાલી અમે 5 વ્યક્તિ વચ્ચે આ બિઝનેસ જોયેલો અને સ્ટાર્ટ કર્યો હાર્મોની ગ્રુપનો સપોર્ટ
સહકાર અને એ પ્રમાણે જે રીતે અમારી ઇન્કમ વધતી જઈ, લેવલ બદલાતું રહ્યું, એ રીતે સાહેબ હાર્મોનિક ગ્રુપ તરફથી સન્માન થતું ગયું. આ બિઝનેસ તમે જોઈ શકો છો સાહેબ, જે સાહેબને તમે સીએન પટેલ સાથે જુઓ છો. આ બિઝનેસમાં હું શરૂઆતમાં આવ્યો ત્યારે અમારા અધિકારીને એક શરમ ખાતર આવ્યો. બિઝનેસ હું કરતો પણ ટાઈમ મળતું કરતું, બાકી કઈ નહીં. એ રીતે કરીને હું બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પણ જ્યારે મેં સીએન પટેલ સાહેબને જોયા ત્યારે હું એકદમ અચરજ પામી ગયો હતો. અમારી જૂની મિત્રતા મને યાદ આવી. આ સર છે એ ખોટી વસ્તુ હોય કરે નહીં. આ સર થકી જો હું આ બિઝનેસ રહી તો મને ઠેઠ સુધી પૂરતો સપોર્ટ મળશે. એમને જોયા પછી મને સાહેબ એક વિશ્વાસ આવ્યો. એમને જોયા પછી મેં આ બિઝનેસમાં તન મન અને ધન સતત લગાવ્યું. ખર્ચ કરવાની મનથી છૂટ કાપી. તો ગમે તેટલો ખર્ચ થાય પણ દર લેવલે એચીવ કરવું અને સાહેબ કે એ પ્રમાણે કરવું. આજ દિન સુધી મારી અપલાઈન સીએન પટેલ સર કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કીધી હોય એનો અમલ પૂરેપૂરો 100% કરું છું. એનું આ પરિણામ તમે જોઈ શકો છો. સીએન પટેલ સાહેબ આજે મારી નાનામાં નાની વસ્તુ પણ ધ્યાન રાખતા હોય. આજે હું આ લેવલ હોવા છતાં જલાભાઈ તમારો ડાયમંડ ચેક કેટલો બન્યો, ગયા નહીં અઠવાડિયાની ઇન્કમ કેટલી થઈ, સતત ધ્યાન આપતા હોય. એક તમે જુઓ સાહેબ, બહારની દુનિયામાં તમારું ફેમિલી પણ તમારી કાળજી નથી રાખતું. એ આ બિઝનેસમાં તમે જોઈ શકો. બાકી અમે આ બિઝનેસમાં આવ્યા સાહેબ, કોઈ પણ વ્યક્તિ હાર્મોનિક ગ્રુપમાં આવતો છે, તમારું બાર કોઈ દિવસ સન્માન ના થયું હોય એવું હાર્મોનિક ગ્રુપની અંદર તમને સન્માન કરવામાં આવે. એ તમે આ ફોટા જોઈ શકો. આજે સાહેબ અમે ગવર્મેન્ટ નોકરી કરી પણ કોઈ જગ્યાએ અમે હાથ નતો પાડ્યો. અને આ તમે સાહેબ રૂબરૂ જોઈ શકો. જે પ્રમાણે લેવલ બદલતા જાય એ પ્રમાણે હાર્મોનિક ગ્રુપથી દરેક વ્યક્તિઓનું સન્માન થતું જાય છે. આ પણ તમે જોઈ શકો અમારા ફેમિલી સાથે. તો અમારા ફેમિલી સાથે આ બિઝનેસમાં એક તક મળે અને એક મોકો મળે, માન સન્માનનો. પૈસા તો બહાર ઘણી જગ્યાએ મળે પણ સાહેબ પૈસા ખર્ચવાથી આ વસ્તુ તમને કોઈ દિવસ નથી મળતી. બીજું સાહેબ, આ બિઝનેસમાં મેં શરૂઆત કરી તો આ બિઝનેસમાં કહેવામાં આવશે અઠવાડિયે 2,10,000. આ એક સાહેબ મોટું એચિવમેન્ટ છે. આ બિઝનેસમાં હું આવ્યો દરેકને એવું થતું હોય છે કે આ બિઝનેસમાં 2,10,000 તો મળતા હોય છે. પણ સાહેબ આ બિઝનેસની અંદર તમે આયા પછી તમારી અપલાઈન કે એટલું 4 થી 5 વર્ષ કરો સાહેબ, સિસ્ટમની તાકાત છે, હાર્મોનિક ગ્રુપની તાકાત છે. આ તમે રૂબરૂ જોઈ શકો સાહેબ. આજે કીડીની કોઈ તાકાત નથી પણ કીડીનું ઝુંડ ભેગું થાય તો 60% હોય છે. એ દાખલો અહીં બને છે. આ બિઝનેસમાં કામના કલાક વધે છે એટલે ઇન્કમ વધે છે. આજે શરૂઆતમાં એટલો જ હતો, આજે માટે 30,000 માણસ કામ કરે છે, જેના કારણે આ મોટી રકમ તમે એચીવ કરી શકો. બાકી ગવર્મેન્ટ નોકરી હોવા છતાં મારું વર્ષનું ટોટલ 2,10,000 નથી થતું. અને અહીં જો અમારી એકલાની મહેનત, એકલાની તાકાત, એકલાની હોશિયારી લાગે છે. આ બિઝનેસમાં આખી ટીમ, હાર્મોનિક ગ્રુપના તમામ લીડર સપોર્ટ મળવાથી સાહેબ તમે આ 2,10,000 ઇન્કમ એચીવ કરી શકો છો. જે તમે રૂબરૂ દાખલો જોઈ શકો છો. આજે સાહેબ અમે 12 મહેનત કરતા, 8 કલાક કરતા અને પાર્ટ ટાઈમ કરવાથી જો આ રિઝલ્ટ મળતું હોય છતાં અમે ઘણા લોકોને કહીએ છીએ કે આ બિઝનેસ કરો, આ બિઝનેસમાં આટલી ઇન્કમ મળશે. પણ એ લોકોનો માઇન્ડ ચેક થતો નથી. કારણ એ લોકોને એવું હશે કે આપણે ધંધામાં 15,000 મળે, આ 2,10,000 કે મોટું કપતું છે. પણ સાહેબ એ એટલું નથી વિચારતા. ટીમ વર્કથી મોટો પૈસો મળે, સપોર્ટ મળે. આજે બહારની દુનિયામાં તમને કોઈ જગ્યાએ સપોર્ટ નહીં મળતો. આ બિઝનેસનો એક સપોર્ટના કારણે તમે આગળ વધી શકો છો. બાકી અમે નતું વિચાર્યું આ બિઝનેસમાં અઠવાડિયે 2,10,000 આપણે પોતે કમાઈ શકશું. કારણ કે તમે જોયું શરૂઆતમાં 2,400-2,500 રૂપિયામાં ઘર ડેવલપ કરતા આખા મહિનાનું કરિયાણું આ તે બધું પણ હિંમત સેટ કરવાનું, 25 તારીખ આવે અને પૈસા વધવા પડતા. અને આ બિઝનેસમાં સાહેબ ટીમ થકી, હાર્મોનિક ગ્રુપના સપોર્ટ થકી, કંપની થકી સાહેબ આ એચીવ કરીશું. રકમ તો મળી પણ સાહેબ માન સન્માન મળવી મોટી વસ્તુ છે. બહારની દુનિયામાં પૈસા મળે છે તો માન નથી, માન છે ત્યાં પૈસા નથી. આ બિઝનેસમાં સાહેબ તમે જોઈ શકો છો દાદાનગર પ્રોગ્રામમાં મારું સન્માન કરવામાં આવ્યું. હાર્મોનિક ગ્રુપ તરફથી આ પ્રોગ્રામ ગોઠવાયેલો. એની અંદર હાર્મોનિક ગ્રુપના તમામ લીડરો જે એચીવ કર્યું હોય એના દર વર્ષે સાહેબ સન્માન કરવામાં આવે.
દર વર્ષે તમને મોટિવેશન કરવામાં આવે. તમે વિચાર તો કરો સાહેબ, તમારું જિંદગીમાં પૈસા તો મળશે પણ માન સન્માન સાહેબ જોઈ નથી મળતું. કારણ કે અમે પોતે ગવર્મેન્ટ નોકરી બહારના માર્કેટમાં ઘણી જગ્યાએ જોયું છે. પૈસા છે તો માન સન્માન નથી, માન સન્માન છે તો પૈસા નથી. આજે લોકો માન સન્માન માટે પુષ્કળ પૈસા ખર્ચે છે, ખર્ચા કરી પબ્લિક ભેગી કરે તો માન સન્માન સાહેબ મળતા નથી. અને આ એક બિઝનેસ, માન સન્માન, ઇન્કમ તમે આ જોઈ શકો. આ બિઝનેસમાં 1/3/2020 રોજ મહાત્મા મંદિરમાં હાર્મોની ગ્રુપ તરફથી જે ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવેલો, લાખો રૂપિયા સાહેબ, 28 લાખ રૂપિયા તો ખાલી હોલનું ભાડું. એવા હોલની અંદર સાહેબ જે જગ્યાએ સીએમ પીએમ ના પ્રોગ્રામ થાય એ જગ્યાએ સાહેબ તમને માન સન્માન મળે. આ બિઝનેસમાં ઇન્કમ મળે, પાછી ઇન્કમ એ વાઇટ મળે. આ બિઝનેસની તાકાત જુઓ સાહેબ. આ બિઝનેસમાં તમને કેવું કેટલો સન્માન કમાવો. બહાર તમારે કોઈ જગ્યાએ માન સન્માન ના મળ્યું હોય એટલું માન સન્માન આ બિઝનેસ. થોડાક સમય પહેલા જ હું આઈટીસી એમણે લેચિવ લેવલ કર્યું. એ બધા હાર્મોની ગ્રુપના તમામ લીડરોએ જે મારું માન સન્માન કર્યું એ ફોટો તમે જોઈ શકો. 10 તારીખે ડીકે પટેલ જે મારી ટીમના લીડર એનટીસી બન્યા લુણાવાડા ખાતે, એમના પ્રોગ્રામની અંદર પણ મારું જે સેલિબ્રેશન થયું એમાં તમે મારું માન સન્માન જોઈ શકો છો. સાહેબ હાર તમે જુઓ, આ હાર તમે ઘણા લોકો તો જોયો જ નહીં હોય. આવો હાર મળે, આવો હાર માર્કેટમાં છે એ જ ખ્યાલ નહીં હોય. સાહેબ આ હારથી તમારું સન્માન કરવામાં આવે છે. બાર હાર્મોની ગ્રુપના તમામ લીડર, તમામ ટીમ, દરેક વ્યક્તિઓની નાની વસ્તુ કાળજી રાખતી હોય છે. ભલે તમને આ થોડું ઘણું આવડતું હોય, ના આવડતું હોય, પણ તમારા લીડરો તમને સપોર્ટ કરી તમને આગળ લઈ જાય. કારણ કે આ બિઝનેસની ખાસિયત છે, તમારો અપલાઈન તમને કોઈ જગ્યાએ ખોટી સલાહ નથી આપતો. બહારની દુનિયામાં સાહેબ તમને કોઈ ઉભા કરવા વાળા નહીં મળે, અને હાર્મોની ગ્રુપમાં તમને ઉભા કરી દોડા વાળા મળે. આજે આવી નાનામાં નાની કાળજી અને આવું તમારું ભવ્ય સાહેબ મહેનત એ વખત નાની લાગે છે. શરૂઆતમાં લોકો આ બિઝનેસમાં આવે એમને મહેનત ખર્ચ કરવો મોટો લાગે છે. સાહેબ તમે આ માન સન્માન મળે એટલે તમને બધું નાનું લાગે. કીડીનો હાથી થઈ જાય છે, હાથીનો કીડી થઈ જાય. સાહેબ તમે માન સન્માન બોલ્યો એટલે તમારા આખી ભાવના, તમારા દિલ અલગ વસ્તુ છે. તમારા ફેમિલીની અંદર, તમારા કુટુંબની અંદર તમારે આખી ઇમ્પ્રેશન સાહેબ અલગ પડશે. પૈસા તો મળે, આ બધું વસ્તુ સાહેબ બધી વસ્તુ સંયમ થાય છે. એ મારી લાઈફ ટાઈમ ના બિઝનેસ થકી, હાર્મોની ગ્રુપ થકી સાહેબ તમે શક્ય છે, તમે જોઈ શકો છો. બીજું સાહેબ પૈસા તો મળે, પણ અમે પોતે જયારે નાના હતા વિમાન હતું નાનું લાગતું ઉપર, એટલે અમને એમ થાય કે વિમાન 4 થી 5 કરોડ બેસતા હશે. પણ જયારે આ બિઝનેસમાં અમે આવ્યા સાહેબ, ત્યારે અમને ગોવા જવાનું, કેરાલા જવાનું જે ચાન્સ મળ્યો એ સાહેબ એક મોટી વસ્તુ. અમે આ ગોવા ગયા, અમે સાહેબ નવું એકદમ લાગે. આ બધી વસ્તુ આપણને જોવા ક્યાંથી મળી. બાકી આ બિઝનેસમાં ના આવ્યા હોય તો જિંદગીભર આ વસ્તુ જોઈ નથી રાખવાના. ઘણા લોકો સાહેબ પૈસા છે પણ આજે પ્લેનમાં જાય કયો થાય તો કરો શું. અને આજે ટીમ સાથે તમે હરીફરી શકો છો, પૈસા તમે કમાઈ શકો છો, તમારી ટીમને તમે કોઈને ઉપયોગી થઈ શકો છો અને સારું એવી રકમ એચિવમેન્ટ કરી. અને સાહેબ આનંદ પૈસા ખર્ચે ના મળે એવો આનંદ હાર્મોની ગ્રુપમાં લીડરો થકી તમને મળે છે. આ સાહેબ તમે જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટ. શરૂઆતમાં અમે અમદાવાદ એરપોર્ટ ગયા એ સાહેબ કોઈ અક્કલ જ કામ ના કરે. કારણ કે જે જિંદગીમાં કોઈ દિવસ ગવર્મેન્ટ નોકરી હોય છે અમે નથી વસ્તુ જોઈ, એ વસ્તુ આખી અમને જોવા મળી. એના દરવાજા જુઓ, એનું ત્યાં બાંધકામ જુઓ, સાહેબ અક્કલ ના કામ મળે. નવા નવા અનુભવ થાય, નવી નવી વસ્તુ જોવા મળે. અને લીડરો સાથે અમે આરડી પટેલ સર અને અમે બંને ગોવા ગયેલા. હાર્મોની ગ્રુપ તરફથી ગોવાની ટૂર દર વર્ષે સાહેબ અંગૂઠા છાપને ગોવા લઈ જવામાં આવે અને એની પૂરતી કાળજી રાખવામાં આવે. આજે લઈ તો ઘણા જાય પણ ફેમિલી જઈને આવ્યા પછી અઠવાડિયા સુધી ઘણું ઝઘડા થતા હોય. આ બિઝનેસમાં સાહેબ તમારી અપલાઈન તમને બધી જગ્યાએ લઈ જતી હોય છે, તમને સપોર્ટ કરતી હોય છે. આ તમે સાહેબ ફોટા જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટના આ ફોટા. ફોટા પડાયા તમને એકદમ આનંદ અલગ વસ્તુ થતી. આ વસ્તુ આપણને જોવા મળી, આ બિઝનેસ થકી મળી. બાકી અત્યાર સુધી અમે ગવર્મેન્ટ નોકરી કરી છતાં કોઈ જગ્યાએ અમને આ લાભ નતો મળ્યો. કારણ કે ઘણા લોકો ભાઈ પૈસા તમે એકલા જાઓ રીતે જો
એ સાહેબ એક મોટી વસ્તુ છે. આ બિઝનેસમાં સાહેબ હાર્મોનિક ગ્રુપના લીડરો એન પટેલ સર, પ્રકાશ પટેલ સર અને શૈલેષ પટેલ સર, અમે ફેમિલી સાથે સાહેબ કેરાલા જિલ્લા, કેરાલા અમારું આ સન્માન કરવામાં આવ્યું. ફરવા તો મળે પણ દરેક જે આપણે નાના નાની સાહેબ વસ્તુ જો કાળજી રાખવાનું. ખાલી ફરવા ગયા ત્યાં સન્માન, બિઝનેસ કરવા જો ત્યાં સન્માન, મીટિંગમાં જાઓ ત્યાં સન્માન. રોજે રોજ સાહેબ તમને આનંદ અલગ અલગ વસ્તુ મળે, પૈસા ખર્ચ ના વસ્તુ મળે, એ આ વસ્તુ મળે છે. બાકી અમારા કોઈ રિલેશન નતા. આજે બધા હાર્મોનિક ગ્રુપમાં દરેકનો ફેમિલી રિલેશન છે એ આ બિઝનેસ થકી અને હાર્મોનિક ગ્રુપ થકી. આ સાહેબ તમે જોઈ શકો, ફેમિલીને તમે આનંદ અપાઈ શકો ત્યારે તમે પોતે વેલ સેટ છો. એટલે બાકી આજે અમદાવાદ જવું, કોકરિયા જોવા જવું હોય તો 1000-2000 ખર્ચો થાય, એ આપણો ગણતરી કરતા હોય છે. પણ આ બિઝનેસમાં સારી એવી ઇન્કમ હોવાથી તમે ગમે તે દૂર ગમે તેટલો ખર્ચો હોય પણ ફેમિલી સાથે એન્જોય કરી શકો. બાકી પૈસા ઘણા લોકો પણ ફેમિલી તમે કોઈ દિવસ પ્લેનમાં નથી બેસાડી શકતા. આજે સાહેબ અમારા આજુબાજુ ઘણા લોકો પૈસા વાળા છે પણ પ્લેનમાં કોઈ પ્લેન નહીં જોયું. અમે શરૂઆતમાં વાતો કરતા પ્લેનમાં એમાં સાહેબ પટ્ટામાં જવા મને ઊંધા થઈ ગયું, પણ અમે પ્લેનમાં જ્યાં એટલે ખબર હોય પ્લેનમાં પરિસ્થિતિ શું હોય છે. આ અનુભવ સાહેબ એક મોટી વસ્તુ છે. બાકી લોકો વાતો કરી ખબર પડે. આજની તારીખમાં કોઈ કે પ્લેનમાં આવું થાય આપણે કઈ શોર્ટમાં ઊંઘી જાય છે. ત્યારે તમે કઈ ગયેલા હોય જોયું હોય તો આ બિઝનેસ થકી એક સાહેબ તમે અને તમારું ફેમિલી તમે આનંદ આપી શકો. એ આ બિઝનેસ નો પ્રતાપ સાહેબ તમે જોઈ. દેશ તો ખરો પણ સાહેબ વિદેશમાં પણ એક ફરવાનું મળ્યું. જ્યારે અમે હાર્મોનિક ગ્રુપ થકી થાઈલેન્ડ, જે 3 કલાક બસમાં નતા બેસતા, એ 3 કલાક પ્લેનમાં બેસવાનું. સાહેબ તમે આનંદ તો જો, અંદર મજા કરવાની, લીડરો સાથે વાતચીત કરવાની. આપણા નાની નાની કાળજી આપણા માણસો રાખતા, લીડરો રાખતા હોય, સપોર્ટ આપતા હોય. અને આ બિઝનેસ કરવાનો, ઇન્કમ તમારે કમાવાની અને મહેનત અપ્લાયને દરેક આપણા લોકો સાથે આવે. આ વસ્તુ જોઈને સાહેબ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે ઘણા લોકો ખાય પૈસા છે પરંતુ ખાય દેશની પરદેશ. અમદાવાદ પેલી બાજુ ઘણા લોકો જિલ્લા બહાર નથી જોયેલું. અમે ઘણા લોકોને અમે લુણાવાડા સંદ્રોમથી લાવતા, અમદાવાદ પહેલી વખત જોયું હોય. હવે એ લોકોને અમે અમદાવાદ તો ઠીક પણ ગોવાનું વિમાન થતું બતાવી. સાહેબ તમારા થકી તમે લોકોને ઉપયોગી થઈ શકો. આ થાઈલેન્ડના ફોટા છે, જે આ તમને વાઘ જોવા મળે છે એ સાહેબ જીવતો વાઘ છે. એના જોડે બેસીને તમે ફોટો પડાવો તો તમને ખ્યાલ આવે તમારા ધબકારા કેટલા વધી જાય છે. કૂતરો જોડે રહવું પડે, સ્ટુડિયોમાં હોય છે જ, પણ સાહેબ આ જીવતો વાઘ છે. તમને આખું અલગ જ વસ્તુ થાય કે આ વસ્તુ જોડે આપણો ફોટો પડાય. અને સાહેબ તમે લીડરો જુઓ, તમારે કોઈને ના લાગે કે આ ડાયમંડ છે કે આ કોણ છે. એ તમને તમારા ભાઈબંધ મિત્ર ભાઈ કરતા વધુ લોકો સાચવતા હોય. તમે આ જોઈ શકો છો. અને નાનામાં નાની વસ્તુ આપણે બતાવતા હોય. પ્રકાશ પટેલ સર, સીએન પટેલ સર, એલસી સુપ્રિયા સર, આ બધા અમે જે ફરવા ગયેલા અને સાહેબ જે આપણે જે આપણે કાળજી રાખવાનું એ અલગ વસ્તુ છે. આ હું સાહેબ વાત કરું અને તમે ભોગવો નહીં મત રાત તારાનો ફેસ. મેં ના કીધું સિંહ જીવતા સિંહ જોડે ફોટો પડાવો અને પુતળા જોડે ફોટો પડાવો, અલગ વસ્તુ તમને થશે. આ તમે જોઈ શકો છો સાહેબ. મજા તો જોવો તો કે આ ઉંમરે મજા કરવાની, તમે આ પાણીમાં નાહવાનું. બાકી ઘણા લોકો સાહેબ અમે જોઈએ બાર પડછેઓ પાડી મહેનત કરતા હોય છે અને આખી જિંદગી પૂરી કરી દેતા હોય છે. હવે આ બિઝનેસમાં સાહેબ તમે જોયું તો બાઇક થી ગાડી સુધી આટલી ગાડીઓ બદલવાનો મોકો કઈથી મળે છે. એના માટે દરેક વ્યક્તિ તમે જોતા જાઓ કે આ વ્યક્તિ સક્સેસ છે, પણ સક્સેસ પાસે એનું કંઈક રહસ્ય હોય છે. એને મહેનત કરેલી હોય છે. એવું નથી કે સીધું એનું રિઝલ્ટ મળી ગયું હોય છે, પણ એ તમને નથી દેખાતું. તમને એ જ દેખાય છે કે આ માણસ આટલી રકમ કમાય છે, પણ એ કઈ રીતે આગળ વધ્યો છે. તમે આજે દરેક જગ્યાએ જોઈ શકતા હશો. દરેક શરૂઆતમાં તકલીફો પડતી હોય છે. લોકો નાની નાની તકલીફો પડતી હોય અને મોટું કામ કરી દેતા હોય, કીડીનો હાથી કરી દેતા હોય. આજે સાહેબ આ બિઝનેસમાં મેં જોઈનિંગ લીધી, 90 દિવસ જ થયા હતા અને મને ફ્રેક્ચર થયેલું, એક્સિડન્ટ થયું એ દિવસ 90 દિવસ થયા હતા. હવે એ દિવસ જયારે મારી ખબર કાઢવા અપલાઈન આવી એ વખત મેં જોયેલું તો મારી જોઈનિંગ હતી
95 ફોર્મ નીકળેલા. 90 દિવસે મારું એક્સિડન્ટ થયેલું ને એ વખત મારા 95 ફોર્મ હતા. મેં સાહેબ આ બિઝનેસમાં આવ્યો એ વખત મેં ટાર્ગેટ બનાવ્યો રોજ એક ફોર્મ તો લાવવું જ. એક ફોર્મ એટલે 1 કલાકનું કામ છે. એક જોઈનિંગ તો થવી જ જુઓ. એ પરમાણુ પહેલા દિવસથી મારો બિઝનેસ મેં સ્ટાર્ટ કરેલો. જે કરવું એ સારું કરવું, વટથી કરવું. કોઈ પણ વસ્તુ કરવી તો જોતો ના કરવી, તો કંઈ કરવું નહીં. એ રીતનો મારો ટાર્ગેટ હતો. એ વખતે મેં જયારે એક્સિડન્ટ થયું એ વખત સાહેબ અમે જોયું 90 દિવસે મારા ફ્રેક્ચર થયું. એ વખત 95 ફોર્મ નીકળેલા. એ વખત એક્સિડન્ટ થયું, હું જાતે દવાખાને ગયેલો. ડોક્ટરે મને કીધું 3 થી 4 મહિના તમારે આરામ કરવો પડે. 3 થી 4 મહિના મેં આરામ કર્યો, પણ મારી ટીમ સાથે હું સતત કોન્ટેક્ટમાં રહ્યો. ત્યારે મને ડોક્ટરે એમ કહેવામાં આવ્યું ઘોડી લઈને ફરવાની છૂટ આપી. એ વખત હું મારી પોતાની જીપ ગાડી લઈને ડ્રાઈવર લઈને મીટિંગ ચાલુ હોય બાજુ રોટલો બે મને એ દિવસ શાંતિથી ઊંઘ આવતી. આજે આપણે આપણા ફિલ્ડમાં જઈ આવ્યા, લોકોને મળી આવ્યા. એ સાહેબ આનંદ અલગ હતો. મહત્વ એટલું આપ્યું, ફેક્ટરી નથી આપતા, બિઝનેસને આપતા હતા. આજે આપણો નાના પ્રશ્ન મોટો હાથી બનાવી. જો તમે તમારા કામ નાનું બનાવશો તો કીડી થઈ જશે. આ બિઝનેસ તમને હાથી લાગશે. પણ જ્યારે તમે આ બિઝનેસને મહત્વ આપશો એટલે તમને બિઝનેસ મહત્વ લાગશે, પેલા કામ તમે મહત્વ ઓછું આપશો. કારણ કે અમે જોયું છે આજે ઘણી જગ્યાએ અમારા લીડરનું ટ્રેનિંગ હોય તો અમે ઘણા લોકોને કે આજે તમે ટ્રેનિંગમાં આવજો કે સાહેબ ખેતરમાં પાણી વાળવાનું છે. સાહેબ તમારે પાણી વાળવાનું 100 રૂપિયા દારિયાનું કામ છે. તમે રોજના 10,000 કમાઈવાના છો. એ તમે 100 રૂપિયાનું પાણી વાળવા થઈ તમે ટ્રેનિંગો નહીં લે. આ બિઝનેસમાં ટ્રેનિંગ તમારી ઓફલાઈન કે દરેક વસ્તુ કરવી જરૂરી છે. એટલે સાહેબ અમને તકલીફો તો પડી હતી. એવું નથી કે અમે સીધા આઈટીસી આજે ઘોડા લઈને ફરીએ છીએ, ગાડીઓ લઈને ફરીએ છીએ. લોકોને અત્યારે એ દેખાય પણ શરૂઆતમાં શું તકલીફ પડી હતી એ તમે જોઈ શકો. હવે સાહેબ તમે આ જુઓ છો 1,30,000. જયારે મારા માણસા પોતાના દિવેલા રાયડો લઈને વેચવા જવું હતું એ દિવસ માણસા બીઓપી હતી. પોતે રાયડો દિવેલા વેચવા ગયેલો અને આ બિઝનેસમાં શરૂઆતમાં ડીડી હતા. એ વખત મારા 65,000 ડીડી મારા પાકીટમાં હતા અને સરકારી રેકર્ડ હતું. 1,30,000 રૂપિયા કુલ રકમ થઈ અને મારી ગાડી મેં મૂક્યું. હું થોડા કામથી બહાર ગયો, ડોક્ટરોને રહી એના કારણે મારું પાકીટ ચોરી. એ એફઆર નકલ તમે માણસાની જોઈ શકો છો. પોલીસ સ્ટેશન માણસા મેં ફરિયાદ કરેલી કારણ કે મારું ગવર્મેન્ટ રેકર્ડ હતું એટલે ફરિયાદ કરવી જરૂરી હતી. બાકી પૈસો માટે થઈને ફરિયાદ ના કરી. ગવર્મેન્ટ રેકર્ડના પ્રૂફ પાઠ થઈ મારે પોલીસ ફરિયાદ કરવી પડી હતી. પોલીસ ફરિયાદ કર્યા પછી હું 5:30 ફ્રી થયો. એના પછી હું માણસા બીઓપી હતી. બીઓપીમાં 2 કેસ લઈને બેઠો. તમે વિચાર કરો સાહેબ તમારે આટલી રકમ જઈ હોય અને 2 કેસ સાથે મીટિંગમાં બેસવું અને શરૂઆત બિઝનેસનો હતો, કોઈ જાતની ઇન્કમ ના હોય અને આપણે મીટિંગમાં બેસવું કેટલી હિંમતની વાત છે. અમે આ લેવલ એમની અચીવ નહીં કર્યું. તકલીફો તો દરેકને પડતી હોય છે. અમને પડી હતી પણ તમને એક સામાન્ય તકલીફ ખેતરમાં પાણી આવવાનું હોય એના કારણે બીઓપીમાં નહીં જવાનું. ખેતરમાં સામાન્ય કામ હોય એના કારણે બિઝનેસ મીટિંગમાં નહીં જવાનું. આ લોકો કોઈ તમે મીટિંગમાં મહત્વ નહીં આપતા એના કારણે સક્સેસ થઈ. બાકી અમે કોઈ પણ કામ હોય પેલી મીટિંગ પછી બાજુનું કામ એટલે ઓટોમેટિક પેલું કામ નાનું થઈ જશે, મીટિંગમાં તમારો બિઝનેસ મોટો થઈ જશે. હવે ઘણા લોકો એવું વિચારે છે કે સાહેબ મારું અપલાઈન મને મદદ નથી કરતી, મારી અપલાઈન સપોર્ટ નથી કરતી. એટલે સપોર્ટ કઈ તો આ તો સપોર્ટનો અર્થ જ આખો અલગ કરતા હોય. મને તેડી લઈને ફળો. આજે તમારો મિત્ર તમને બિઝનેસ આપે સાહેબ એક મોટી વસ્તુ છે. આજે મારી બે અપલાઈન છે. આ બિઝનેસ હું આવ્યો જે વ્યક્તિએ મને બિઝનેસ બતાવ્યો હતો એ વ્યક્તિના વિશ્વાસથી મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. પણ આજની તારીખે વ્યક્તિનો કોઈ કારણોસર નથી બિઝનેસ નથી કરતા. પરંતુ આ બિઝનેસમાં મેં વિચાર્યું જે મારી અપલાઈન હતી એક્ટિવ અપલાઈન જે આરડી પટેલ સર એમને હું મળ્યો. એમને મેં કીધું કે સાહેબ મારી નીચેની અપલાઈન બિઝનેસ તમે ના પાડો તો મારા નથી. મને કે જાલાભાઈ તમારે કરવો હોય તો અમે સપોર્ટ આપવા તૈયાર છે. આજની દિન સુધી કોઈ પણ સપોર્ટ હોય, કોઈ પણ જરૂરિયાત હોય તરત એમનો સપોર્ટ અમને આજે પૂરો મળી જશે. આજે સાહેબ તમારે જ બિઝનેસ કરવો છે તમે ગમે તે રીતે કરી શકશો. પરંતુ તમે પોતે ક્લિયર નહીં કરો તો બિઝનેસ નહીં થાય. આજે દાખલા તરીકે લીમડો છે, લીમડાનું ઝાડ છે, જો ડાળું કાપ્યું હોય ફળ લીલું છે તો ગમે ત્યારે ફૂટશે.
પણ જો થડગમાં હળો આવશે તો દારૂ કોઈ દાર નહીં ફૂટવાનું. એ રીતે સાહેબ આ બિઝનેસ તમારે જ કરવો છે, તમે કરી શકશો. બાકી તો બધા કારણો. એટલે આ બિઝનેસમાં અમને તકલીફ પડી હતી, પરંતુ આપણે અપલાઈને ભલે ના હોય પણ તમારે એક્ટિવ અપલાઈન એ રીતે કરો, ઓટોમેટિક તમારો બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે. બીજું સાહેબ, આ બિઝનેસ અમે સ્ટાર્ટ કર્યો કારણ લુણાવાડા સંતરાપુરામાં દર શનિ રવિ મીટિંગ થતી. અમે અહીંથી મીટિંગમાં સાહેબ સવારે નીકળીએ, મેસેજ હોય લુણાવાડા બીઓપીસ, સંતરાપુર બીઓપીસ. અમે અહીંથી સવારે આડી પટલ 2 નીકળીએ ગાડી લઈને. સાહેબ રસ્તામાં ચા પાણી કરવાનો તો વિચાર કરીએ, ઘડિયાળ સામે ના સાહેબ ટાઈમ થઈ જશે, આપણે ચા પીવા રહીશું અડધો કલાક બગડશે, જો આપણે લેટ પહોંચશું. અને સાહેબ રસ્તા અત્યારના રસ્તા એ રસ્તા રાત દાડાનો ફેર છે. એ રસ્તા બધા ખાડા ખડિયા વાળા હતા, પણ એમાં અમે આનંદ લેતા. ગાડી તૂટું આપણો ટાઈમે પહોંચ્યું. અમે સાહેબ 5 મિનિટ મીટિંગમાં લેટ ના પહોંચીએ. ત્યાં પહોંચીએ ત્યાં ડીકે પટેલ મકાનથી ગ્રુપમાં બધા લીમડા નીચે ઉભા હોય, તાળું નાખવું કારણ કે તાળું ખોલવાની જરૂરિયાત નથી. જઈ પૂછીએ સાહેબ કોઈ આવ્યું નહીં, અમે ત્યાં નથી. કશો વાંધો નહીં, આવો ચા પીએ, ચા પી પાછા છૂટા પડીએ. આવતા શનિ રવિ પાછો અમે મેસેજ નાખીએ, પાછા અમે જઈએ. આવું અમે ઘણી વખત ઠેઠ સંતરાપુર લુણાવાડા જઈને અમે પાછા ખાડા રોડ ઉપર. બાકી અમે એ વખત ધારી શકતા હતા, ફોન ઉપર પૂછતી શકતા હતા સાહેબ કોઈ સંખ્યા છે તો અમે આવીએ, પછી અમે ના આવીએ. કારણ કે આ બિઝનેસ અમે જોયું છે લોકો શોર્ટકટ હોતો. આજે સાહેબ લુણાવાડા સંતરાપુર કેટલું દૂર કહેવાય, 3 કલાક હોય ત્યારે અમે સાહેબ આ તો અત્યારે રસ્તા સારા છે એટલે 2 થી 2.5 કલાક પહોંચાય. બાકી ખાડાવાળા લુણાવાડા સંતરાપુર અહીંથી સીધો રસ્તો ગણો તો દહેગામ થઈ જવાય, પણ સાહેબ એ રસ્તો ખરાબ હતો. અમે તલોદ થઈ મોડાસા થઈને લુણાવાડા સંતરાપુર જતા, એ સાહેબ 3 કલાક થતા, કિલોમીટર થતા, ખર્ચ થતો અને ત્યાં જતા રિઝલ્ટ નતું મળતું. પણ સાહેબ અમે નીચે અપસેટ નતા થવા દેતા. અમે ડીકેશ પટેલ સાહેબને તો કોઈને એવું નતા કેમ સંખ્યા ના આવી. ઘણા લોકો નીચે વાળા ખખડાવવા પડે કેમ સંખ્યા આટલા કિલોમીટર આવ્યા. સાહેબ આજે ગવર્મેન્ટ નોકરીમાં અમે હતા તો કોઈ જગ્યાએ તમને ખખડાવવા નથી આવતું, આપણને પગાર આપવા જતો. તો આપણી ટીમની અંદર આપણા નીચે ડિસ્ટ્રીબ્યુટરો આપણે કોઈ પગાર નથી આપતા, તો ભાઈ આપણે ખખડાવવાનો કોઈ અધિકાર નથી. આપણે સપોર્ટ કરવો જોઈએ. સાહેબ એમને અમે હોંફ આપતા, કશો ફરી જો અમે એ ધક્કા ખાવાનું ચાલુ ના રાખ્યું હોય, ફોન ઉપર વ્યવહાર ચાલુ કર્યો હોત, તો આજે જે 10 તારીખે જે ડીકે પટેલ સાહેબનું લુણાવાડાનું હાર્મોનિક ગ્રુપમાં ફર્સ્ટ જે એચિવમેન્ટ થયું એ ના થયું. અને આજે સાહેબ અમે એક સારો એવો લીડર હોઈ બેઠા હોય, એનું મૂળ કારણ ધક્કા ખાવાનું આ રિઝલ્ટ છે. આ બિઝનેસમાં ધક્કા ખર્ચ 2 કરવાના સાહેબ કરોડ રૂપિયા મળે છે. બાકી ઘણા લોકો શોર્ટકટ ફોન ઉપર જાય છે ધંધા થતા. જો સાહેબ ફોન ઉપર ધંધા થતા હોય તો આજે માર્કેટની અંદર 40-50 લાખ રોકા કર્યા પછી લોકો બેઠા હોય અને આજે પોતે ધંધો કરતા હોય, તો આજે એ લોકો આ ફોન ઉપર આ ધંધો ના કરીએ. પણ આ ધંધાની આખી અલગ જ વસ્તુ છે. અર્થ મહેનત રૂબરૂ જવાથી આજે સાહેબ તમે રૂબરૂ જાવ એટલે 2 આંખની શરમ અડો, જેના કારણે બિઝનેસમાં તમે સારો એવો બિઝનેસ થઈ શકે છે. બીજું, આ બિઝનેસમાં શરૂઆતમાં હું આવ્યો રાતે 12 વાગ્યા પહેલા ગામમાં ગાડી ના જતી. આ મેં એક નક્કી કર્યું. નક્કી કરવાનું કારણ શું? જો 12 વાગ્યા પહેલા આપણે નક્કી ના કરીએ તો ગમે ત્યારે આપણે ઘેર તરત ઉઠી જઈએ. 6 વાગ્યા હેડો ઘેર. ઘણા લોકો એવું કહે 100 વાગે એટલે ખીચડી ખાઈને 8 વાગે ઊંઘી જવાનું. પણ સાહેબ આ બિઝનેસમાં હું આવ્યો, મેં એક નક્કી કરેલું કે 4 વર્ષ સુધી રાતે 12 વાગ્યા પહેલા ગામમાં ગાડી નહીં કાઢવી. 12 વાગ્યા સુધી ગામમાં ગાડી નહીં કાઢવી. એટલે એના લીધે આપણે પ્લાનિંગ કરીએ કે આપણે 12 વાગ્યા સુધી ટીમની અંદર કઈ જગ્યાએ જવું અને કઈ રીતે પ્લાનિંગ કરવું. એ રીતે માટે મેં 12 વાગ્યા સુધી પ્લાનિંગ કર્યું. 12 વાગ્યા પહેલા કોઈ દિવસ ઘેર નહીં જવું અને નહીં જવાનું રિઝલ્ટ સાહેબ આ છે. મેં એક વિચાર્યું હતું, મારી આજુબાજુ ઘણા લોકો જમીન વેચી પૈસા ખર્ચી અમેરિકા પૈસા કમાવા જતા. અમેરિકા જઈને સાહેબ મજૂરી તો કરવાની જ. અમેરિકા મજૂરી કરે અહીં આવે એટલે માણસ હીરો થઈ જાય, બીજા કોઈને ઇન્કમ કમાતો કરી શકે નહીં. આ બિઝનેસમાં મેં એક જોયું સાહેબ, જો 4 વર્ષ રાતે 12 વાગ્યા સુધી ફિલ્ડમાં ફરવાથી જો આપણા ફેમિલીના સપના આપણે પૂરા કરી શકતા હો તો 4 વર્ષ માટે ફરવું જોઈએ.
એ ગણતરી. બીજું સાહેબ, આ બિઝનેસ તમારી ઉંમર, તમારો અભ્યાસ કોઈ રોકાણ માંગતો નથી. આ બિઝનેસ એક સમય જ માંગે છે. આ બિઝનેસમાં કોઈ પણ વ્યક્તિ જેટલો સમય આપશે એટલો જલ્દી એચિવમેન્ટ થઈ શકશે અને એટલા વહેલા લેવલ બદલી શકશે. આજે આ બિઝનેસ એક સાહેબ ખાસિયત છે. સમય આપો, તમે લોકોને મળો. લોકોને મળો એટલે એના પ્રશ્નનું સમાધાન થાય. નવા ગેસ્ટ મળો, એના પાસે ગેસ્ટ લિસ્ટ બનાવજો. જે જૂનો છે એને ગેસ્ટ લિસ્ટ તમે જુઓ, કેટલા લોકોને જે બીઓપી બતાવી, ફોલો કેટલું કર્યું, રિઝલ્ટ અને કેટલું મળ્યું. જો ફોલોમાં તકલીફ હોય તો એમાં તમે સુધારો કરી શકો. રિઝલ્ટ ગેસ્ટ લિસ્ટના મળે, તમે એના પાસે ગેસ્ટ લિસ્ટ બેસીને બનાવી શકો. પણ તમે સમય આપો તો. બાકી તમે દરેક વ્યક્તિને સમય ના આપો તો સાહેબ આ શક્ય નથી. બીજું સાહેબ, આ બિઝનેસ એવો છે, તમે જેટલો સમય આપો ને એટલો ઓછો પડે. ઘણા લોકો એવું વિચારતા હોય, સાહેબ મારે તો જવું, સાહેબ આજે અમારે કઈ જગ્યાએ કયો ટાઈમ કાઢવાનો બિલકુલ ટાઈમ નહીં. તમે કાલનું પ્લાનિંગ આજ કરી લીધું. ઘણા લોકો સવારે ઉઠ્યા પછી રોડે નીકળે, પછી વિચારે આ રોડે જવું, આ રોડે જવું, ગમે તે સાઈડ નીકળી જાય. એ રીતનું પ્લાનિંગ નહીં. તમે કાલે તમારો બિઝનેસ કરો, કાલે તમારે મીટિંગમાં જવું છે, કાલે તમારે ગેસ્ટને મળવાનું છે, કઈ જગ્યાએ મીટિંગ કરવાની છે, એ રીતનું આગલા દિવસ પ્લાનિંગ કરવું. મારે 8 વાગે આના મળવું, 12 વાગે આના મળવું, સાંજે આના મળવું. તો સાહેબ તમે આગલા દિવસે એ લોકોને ફોન કરી રાખો, જેથી કરીને તમને વ્યક્તિ મળે અને તમે પ્લાનિંગ કરીને આગળ વધી શકો. એટલે જેટલા કલાક આ બિઝનેસમાં આપશો એટલું ધંધો વહેલો થશે. મારો મેઇન આ બિઝનેસમાં આગળ વધવાનું કારણ, એક રાતે 12 વાગ્યા પહેલા ગામમાં ગાડી ના જવું. કોઈ દિવસ હું 12 વાગ્યા પહેલા ગામમાં નહીં જાઉં. એના કારણે તમે નવા જૂના લોકોને મળી શકો. ઓફિસે આજે મારા ઘરથી 10 જ કિલોમીટર ચિલોડા મારી ઓફિસ. અમે સવારે 8 વાગે ટિફિન લઈને નીકળ્યા, 12 વાગે ઓફિસે ખાવાનું અથવા રસ્તામાં લીમડા નીચે ખાવાનું. બાકી મારી પોતાની ગાડી હતી. હું ચિલોડાથી ઘેર જઈ શકું એવો હતો, પણ નહીં. ઘેર જાઓ એટલે કઈ નું કઈ કારણ બને, ખાઓ ખાટલા આડા પડો, સાહેબ વરસાદ ગાજર, આજ રવા દો, કાલ જઈશું. સાહેબ 2 દિવસ તમારું પૂરો થઈ ગયો. અને જો તમે અહીં હોય તમને તરત પૂછશે, બતા 1 કલાક વધુ, કલાકમાં કોને મળવું, કઈ બાજુ હું જઉં, દિશા તમને તરત મળશે. પણ તમે સમય આપો તો. બાકી ઘેર જાઓ એટલે સીધા જીરો થઈ જાઓ. ઘણા લોકો સાહેબ અમે જોઈએ, સાહેબ ઉનાળો છે ને, ગરમી છે એટલે હવે બપોર પછી જજો. શિયાળો છે ને એટલે સાહેબ ઠંડી હોય છે એટલે રાતે ઉઠી જજો. ચોમાસું હોય તો સાહેબ વરસાદ ગાજે છે, વાદળ આવ્યું છે એટલે આજે મરવા દો. એમ કર્યા પોતાની જિંદગીના વર્ષો પૂરા કરી દેશે. અને આ બિઝનેસમાં પછી વાતો કરતા હોય છે, સાહેબ આ બિઝનેસમાં જોઈન છે મારા 7 વર્ષ થયો, પણ હજુ મારું લેવલ આનું આ જ છે. મેઇન વસ્તુ છે સમય તમે વેડફી નાખ્યો. ઉનાળો, શિયાળો, લગ્ન, પ્રસંગ, તહેવાર બધું આવવાનું. પરંતુ આ ધંધામાં આપણે કયા અઠવાડિયામાં કેટલું એચીવ કરવું, કયા મહિનામાં મારું નવું લેવલ એચીવ કરવું, ટાર્ગેટ બનાવશો તો તમને તમારું લગ્ન પણ નાનું, બાજુનું લગ્ન નાનું લાગે. ઘણા લોકો કથામાં જઈને ખોટા ટાઈમો બગાડતા હોય છે. કથામાં તમે ના જો, ચાલતો ફેમિલી જાય ચાલો. તમારે જવાનું હોય તો 4 વર્ષ એક તમારા ફેમિલી વાળા સાહેબ મહેનત કરી લ્યો. તો એક નાનો ટાર્ગેટ, તમે કોઈ પણ જગ્યાએ જો તમે ટાર્ગેટ અપાવો, ઘણી જગ્યાએ જતા બાધા લેવા, તો કે તમે 12 રવિવાર ભરજો. એટલે 12 રવિવારે તમારું માઇન્ડ સેટ થાય છે. 12 રવિવાર એટલે તમે એના પ્રત્યે લાગણી થાય. લાગણીના કારણે તમારા આખા વાઇબ્રેશન આખા શરીર બદલી જતું અને તમે એના ઉપર શ્રદ્ધા કરો છો. શ્રદ્ધા કારણે કામ થાય એટલે તમને થાય આ થાય મારું કામ કરે. પણ એ 12 રવિવાર ભરવાનું છે. એ રીતે તમે જો 4 વર્ષ એક ટાર્ગેટ તમને અનુકૂળ ટાર્ગેટ બનાવો. તો મારે રોજ આટલું કામ થવું, તો ઓટોમેટિક મહિનાનું કામ, વર્ષનું કામ થઈ જશે. અને આ બિઝનેસમાં તમને ટાર્ગેટ તો એક ફળવામાં જ આવે. ઘણા લોકો આ બિઝનેસમાં આવ્યા પછી સાહેબ ખર્ચ કરવાનું, ખર્ચ નથી, ઇન્વેસ્ટમેન્ટ. આજે સાહેબ તમારા આજુબાજુ કોઈ જગ્યાએ પેપર મિલ બનતી હોય જોજો. પહેલા એ લોકો જમીન ખરીદે છે. જમીન ખરીદ્યા પછી એના પર બાંધકામ કરવામાં આવે છે. બાંધકામ કર્યા પછી એની અંદર ભરતી કરવામાં આવે છે. અને ભરતી કર્યા પછી 5-10 વર્ષે એ શેઠ મોટી ઇન્કમ કમાતો હોય. સાહેબ આ બિઝનેસ એ તમારો ખર્ચ નથી, ઇન્વેસ્ટમેન્ટ. આજે અમે આ ગાડી બદલી, જો ગાડી ના બદલી હોય તો આજે અમે ઘેર હોત, અમે બદલી ગયા. આજે આ લાભ ના મળ્યો, ગાડી ફેરવી, ગાડી તોડી, ટાયર ઘસ્યા, ગાડી આવી. બાકી ઘણા લોકો અમે જોઈએ સાહેબ ગાડી હાથી બેસી કરે. અમે આજુબાજુ ઘણા લોકો જોઈએ કેટલા કિલોમીટર થાય કે 5,000, કેટલો વર્ષ થાય 8 વર્ષ. સાહેબ તમે શું કર્યું?
તમે કેટલું ફર્યા એના ઉપર જ આ બિઝનેસ. કારણ કે આ બિઝનેસ લોકો મળવું અને ફરવું એના ઉપર જ તમને કોન્ટેક્ટ થાય, એના ઉપર જ બિઝનેસ થતો હોય. એટલે શરૂઆતમાં તમે વિચારો સાહેબ નાનો મોટો ખર્ચ કરવા રાખો, કારણ કે એક દિવસ આવી મોટી ઇન્કમ તમે આ રીતે ડેવલપ કરી શકશો, એકવાર તમે ભોગવી શકશો. અમે શરૂ કર્યું ત્યારે સાહેબ આટલો સપોર્ટ, હાર્મોનિક ગ્રુપ તો આટલી મિટિંગો, આટલી ટ્રેનિંગો નથી થતી, આટલી પ્રોડક્ટ નથી સાહેબ. 15 પ્રોડક્ટ હતી, કોઈ પ્રોડક્ટ પર આઈસ્ક્રીમનો માર્કો નહોતો. આજે સાહેબ માર્કાવાળી પ્રોડક્ટ્સ હાર્મોનિક ગ્રુપ તરફથી તમને ફૂલ સપોર્ટ મળે છે સાહેબ. જે અમે 7-8 વર્ષે આ લેવલે અચીવ કરી, તમારે 3 થી 4 વર્ષ જે લાગે. અમે શરૂ કરતા આટલી બેકારી નથી, અત્યારે સાહેબ બેકારી પુષ્કળ છે. લોકો ધંધા કરવા તમે બતાવો, લોકો દિશા નથી, લોકો કામ કરું છું, આજે કામ નથી. એટલે ફિલ્ડમાં તમે ફરશો, નાનો મોટો ખર્ચ કરશો, તો જ સાહેબ એક વખત તમે મોટું લેવલ એચીવ કરી શકશો. અમે સાહેબ આ કર્યું એના કારણે તમને તમારા આજુબાજુ ઘણા લોકો સક્સેસ થયેલા જોવા મળતા હશે. તો સાહેબ એ કઈ રીતે થયા કે તમે જુઓ તો સાહેબ મહેનત સિવાય કોઈ જગ્યાએ તમે સક્સેસ નથી થઈ શકતા. ગમે તે ધંધો હોય, આજે તમારા ગામમાં 2 રિક્ષાવાળા હોય, એક રિક્ષાવાળો કમાય છે, એક રિક્ષાવાળો નથી કમાતો, એનો અર્થ એ નથી કે ધંધો ખરાબ છે. પેલા ધંધો કરતા આવડતો નથી અને ધંધો કરતા આવડતો સાહેબ આગળ જાય. આજે તમારા ગામમાં જોજો સાહેબ, જે પૈસાવાળો છે 5 વાગે ઉઠતો છે, જે મજૂરી કરતો હોય 8 વાગે ઉઠતો છે, એને એમાં તમારો હોજ મળે. પેલો કામના કલાક કરતો હોય, હું આજે 8 વાગે ઉઠું, મારા રોજના 3 કલાક બગડશે. પેલા નહીં મજ હોય, ટાઈમની કોઈ કિંમત જ ના હોય. ઘણા લોકો નથી કહેતા સાહેબ આ ભિખારી છે, કઈ તકલીફ છે, પણ એમની જિંદગી જીવવાની કળા ઉપરથી દુઃખી છે. એમના કામના કલાકો વેડફી નાખે છે. પાનના ગલ્લાનું ઘણા લોકોના વિડીયો બતાવવાનું કહેતા, પાનના ગલ્લો બોલ એ સાહેબ આપણે ટાઈમ નથી કરતો હોય, સવારે ઉઠીને પાનના ગલ્લામાં, બપોરે 12 વાગે ખાવાનું, બપોરે 2 કલાક ઊંઘવાનું, 4 વાગે ઓટો મારી પછી ખાઈને સુઈ જવાનું. સાહેબ તમે તમારી જિંદગીના કલાક વેડફી નાખો, એના કારણે આજે તમારી ઇન્કમ છે, આજે એના કારણે તમારું જે લેવલ છે એ લેવલ થાય છે. હવે સાહેબ આ બિઝનેસ એક ઉત્તરાયણના પતંગ જેવી હાલત છે. આ બિઝનેસમાં જ્યારે ડિસ્ટ્રીબ્યુટર બને છે ત્યારે એને એવું લાગે છે કે કાયમ માટે આવું દોડ કરવાનું, કાયમ માટે આટલી મહેનત કરવાની, કાયમ માટે આટલો ખર્ચો કરવાનો. પણ સાહેબ તમે તમારી અપલાઈન ન જુઓ, જે 5 વર્ષ મહેનત કર્યા પછી એનું લેવલ જુઓ, એની ઇન્કમ જુઓ. તમે ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવજો, પરંતુ ઉત્તરાયણ જ છે. એ દિવસે હવામાં પતંગ નહીં આવે તો ઠીપકીએ મારી ડોટ્યો કાઢવી પડશે. ક્યાં સુધી? હવામાં ના આવે ત્યાં સુધી. હવા પતંગ આવી ગયો પછી નાનું છોકરું પકડી રાખશે તો ઉડશે, લાકડા બેઠી જતો હોય એવું. એ રીતે આ બિઝનેસમાં તમે એસટીસી એનટીસી થશો એટલે બિઝનેસ ચાલવાનો જ. શરૂઆતમાં સાયકલની માથું બિઝનેસ ચાલતો નહીં, ચલાવવો પડશે. પેન્ડલ ના મારો એટલે સાયકલ ઊભી થઈ જાય, પેન્ડલ મારો એટલે સાયકલ ચાલુ થઈ જાય. એટલે શરૂઆતમાં આ બિઝનેસ તમારે ચલાવવો પડે. પણ ત્યાં સુધી એસટીસી એનટીસી થાવ ત્યાં સુધી પછી સિસ્ટમથી ચાલતો હોય, ટીમ વર્ક થઈ જતું હોય, જેના કારણે તમને મોટી ઇન્કમો મળતી હોય. એટલે આ ઉત્તરાયણ પતંગ જેવું ના હવામાં આવે ઠીક છે મારો ડોટે કાઢી પડે અને હવામાં આવી જાય પછી છોકરું પકડી રાખે તો લાકડા બેઠો. આ બિઝનેસ તમે એનટીસી થઈ જાઓ સાહેબ, મેં 2,10,000ની સીલિંગ મારી, તારું થાઈલેન્ડ ફરતો હતો નહીં, મારી 2,10,000ની સીલિંગ મારી. આ બિઝનેસ તાકાત જો, કારણ કે હું થાઈલેન્ડ હતો, મારી ટીમ અહીં હતી. પણ એ ક્યારે? રાત્રે 12 વાગ્યા પહેલા ઘેર ના જાય એનું પરિણામ છે. ફિલ્ડમાં ગાડીઓનો ટાયર તોડે એનું પરિણામ છે. સમયે સમયે ગાડીઓ બદલતી જાય, ફિલ્ડમાં ફરતા જાય એનું એક પરિણામ છે. બાકી દરેકને એવું લાગે છે કે સાહેબ અત્યારે તો આ શરૂઆતમાં એનો પીરિયડ જતો રહ્યો હોય. તમારે જે લેવલે આવો આ બિઝનેસમાં જેમ તમારું લેવલ બદલાય એમ કામગીરી બદલાતી જતી હોય છે. એટલે શરૂઆતમાં અમે લોકોએ ફિલ્ડ વર્ક કરી લીધેલો છે, એના કારણે આજે આટલી મોટી ઇન્કમ તમારી અપલાઈન જોજો સાહેબ. એના કામના કલાક તમારા ઓછા છે અને ઇન્કમ તમારાથી 10 ગણી છે. એનું કારણ શરૂઆતમાં એમને પીરિયડ પૂરો કરી દીધેલો. એટલે આપણે શરૂઆતમાં મહેનત કરી દો. મહેનત તમે કરશો તો ઓટોમેટિક સાહેબ રિઝલ્ટ મળશે. અને દરેકનું જીતનું પરિણામ મહેનત જ છે, ગમે તે ધંધો હોય. આ બિઝનેસની તો સ્વભાવ આ બિઝનેસનું મોટું કામ કરે છે. આજે હું પોતે દરબાર હોવાથી
દરબાર પણ આ કરવા દો આ બિઝનેસમાં હું છે આજે તમારી ટીમમાં જુદા જુદા વિચારોના જુદા જુદા ભણતર જુદા જુદા નોલેજ વાળા વ્યક્તિઓ આવવાના આ બિઝનેસમાં આપણે એના અનુકૂળ આપણે પોતે થવું પડશે ઘણા લોકો શું કરે એનો સ્વભાવ સુધારવા જાય સ્વભાવ સુધારતા સુધારતા એ વ્યક્તિ જતો રહેશે સાહેબ એનો જે સ્વભાવ હોય એની જે લાયકાત હોય એને અનુકૂળ થઈ આપણે બિઝનેસ કરેલો એ સાહેબ એક મોટી વસ્તુ પોતે કામ કરવું સહેલું છે પણ લોકો પાસે કામ કરાવવું એ અઘરી વસ્તુ છે આ બિઝનેસમાં જ્યારે તમારા લોકો પાસે કામ કરાવતા આવડી ગયું તો ઓટોમેટિક આ બિઝનેસ પેદા કરી આજે સાહેબ એક ગયડાની કહેવત વખતે કામ કરો તમારું પેટ ભરાય તમારા માટે લોકો કામ કરે તો ઘર ભરાય આ બિઝનેસ એ સિસ્ટમ ના તરત હું એકલો જ હતો મારી એકલાની મહેનત એકલાની તાકાત એકલાની હોશિયાર આજે મારી ટીમને 30,000 માણસ 30,000 માણસના માઇન્ડ કેવા છે દરેકના હરખા કોઈ કામ કરતો હોય કોઈ કામમાં લેટ કામના કલાક ઓછા હોય કોઈ સેલિંગ કરતો હોય દરેક અલગ અલગ વસ્તુ હોય દરેકના અલગ અલગ વસ્તુ પ્રમાણે આપણે મારી ટીમની અંદર એક વ્યક્તિ એવા હતા હું એમના ખીલોડા ઓફિસ બોલાવું 9 વાગે તે માણસ આવે 4 વાગે હવે એ માણસને હું સુધારા જો તો સેટઅપ થાય એવું હતું એટલે જ્યારે વ્યક્તિનું કામ હોય એટલે હું પૂછી લઉં કઈ જગ્યાએ છે કે હું ગાંધીનગર અઠ્યાવીસમાં હું અઠ્યાવીસ હતો અને કામ કરાયેલું સમય કામ કરાયેલું એ સાહેબ મોટી વસ્તુ છે અને જ્યારે તમને આ આવડી ગયું એટલે ઓટોમેટિક સાહેબ તમે સક્સેસ ટીમ બનાવ્યા પછી ટીમ ચલાવીને એક મોટી વસ્તુ છે ઘણા લોકો સાહેબ પોતે કામ કરી શકતા હોય પણ લોકો પાસે કામ લઈ નથી એ તમારો મેઇન વસ્તુ સ્વભાવ સ્વભાવ દરેક જગ્યાએ મોટું કામ કરે છે આજે તમારા ગામમાં મજૂર હશે પણ એનો સ્વભાવ સારો હશે તો પહેલા એને બોલાવશે જ્યારે મજૂર નહીં બોલાવતા હોય તારે જે સ્વભાવ સારો નથી ત્યારે તમે એને બોલાવશો ખાલી મજૂરી કામ માટે આ તો સાહેબ બિઝનેસ મોટી ફેક્ટરીથી મોટો બિઝનેસ કાયમ માટે તમારે ભેગું રહેવાનું ઘણા લોકો સામાન્ય વસ્તુ ખેંચા ખેંચ કરી દેતા હોય બીજા દર બોલવાના સંબંધો નથી રહેતા એ વ્યક્તિ તમારી ટીમમાં આવ્યો એ એન્ટીસી થવાનો છે તમને કરોડો રૂપિયા કમાઈ આપવાનો છે પણ તમે ખાલી તમારા સ્વભાવના કારણે એ વ્યક્તિ સાથે સંબંધો બગાડ્યા તમારા વ્યક્તિ સાથે સાહેબ એવા સંબંધો રાખો તો બિઝનેસ નું કામ તો ઠીક પણ એના ઘરનું કઈ કામ હોય તો તમને પૂછી કરો એટલા તમે નીચે જતા ઘણા લોકો સાહેબ અમે કહેતા હોય સાહેબ મારો ફોન વ્યક્તિ નથી ઉપાડતો તમારો ફોન નથી ઉપાડતો એનો અર્થ કે તમારા બેના વચ્ચે અંતર વધ્યું બાકી સાહેબ તમારો ફોન તમારી રિંગ જાય પહેલી રિંગે ઉપાડો ખાતા ખાતા માણસ ઉભો થાય આજે અમે ઘણા લોકો જોઈએ સાહેબ 12 વાગે ફોન 12 વાગે આવવા તૈયાર કોઈ કારણ નહીં કારણ કે એના માટે તમે ભોગ આપેલો છે એના માટે તમે મહેનત કરેલી છે એની તકલીફો તમે સપોર્ટ આપેલો છે એટલે એ વ્યક્તિ તમારું કીધું કરશે એટલે વ્યક્તિ ટકશે વ્યક્તિ ટકશે તો ગમે ત્યાં તમારી ટીમની અંદર 6 લગાવશે ઘણા લોકો કે સાહેબ આ તો વ્યક્તિ આવો છે આ વ્યક્તિ આવો છે સાહેબ તમે ભૂલો હોત છો બધા વ્યક્તિમાં કઈ ને કઈ ખામી તો સજ પણ તમે દરેકની ખાસિયત જોશો તો કુદરતે દરેક વ્યક્તિમાં કઈ ને કઈ ખાસિયત આપેલી તમે એ વ્યક્તિની જે ખાસિયત હોય એનો ઉપયોગ કરીને તમારી ટીમ બનાવી આજે મારી ટીમની અંદર એક દાખલો સાહેબ છે એ માણસ પીવાની ને ટેવ મારા બિઝનેસમાં આવી ગયો પણ સાહેબ એના લિસ્ટમાંથી 2 વ્યક્તિઓ મેં આજે ડેવલપ કરી આજે એટીસી લેવલ એચીવ કર્યું ભલે એ વ્યક્તિ આવી પણ એના નીચેથી વ્યક્તિ નવો કઢાયેલો હોય સાહેબ તમારા આખી વસ્તુ છે દરેક વ્યક્તિ પાસે માણસો હોય છે 20 માણસો સામાન્ય વ્યક્તિ જોડે હોય એવું નથી ઘણા લોકો એવું કહે સાહેબ તો હારા હારા માણસો શોધી લો સાહેબ હારા માણસો શોધવાનું તમારા પાસે કેમ મશીન છે આજે તમે જુઓ છો 12 નો 100 છોકરો ભણતો હોય 12માં પછી 10% છોકરો નોકરી મળતી હોય છે પણ સરકાર હોમાંથી 10 હોધવા માટે 12 ધોરણ સુધી પણ અભ્યાસ કરાવે છે જો સરકાર પાસે મશીન હોય આ છોકરું સારું ભણશે આ છોકરું નહીં ભણે તો તાલુકામાં એક જ સ્કૂલ જો આજે બધો ખર્ચો આ બિઝનેસમાં 100 માંથી 10 જ વ્યક્તિઓ કામ કરવાના પણ એ 10 વ્યક્તિ તમને કરોડે પોકારવાના ઘણા લોકો મને કહે છે કે ઝાલા સાહેબ મોહન પંચાલ બીએન પટેલ મળી જાય ઝાલા સાહેબ શાંતિ પણ સાહેબ બીએન પટેલ મોહન પંચાલ હોદવામાં કેટલા કોન્ટેક્ટો છે કઈ રીતે મારી ટીમમાં આવ્યા હતા કઈ રીતે મેં એમને દબાયા છે કઈ રીતે હું આગળ લાવ્યો
એ હું અને મોહન પંચાલ બીએન પટેલ સર જાણે છે. સીધા પણ નથી બોલી જાય, વાયા 200-150 કોન્ટેક્ટ કર્યા પછી વ્યક્તિઓ મળ્યા. દરેક વ્યક્તિને આવું થતું હોય છે, પણ તમે ત્યાં સુધી જતા નથી, જેના કારણે તમને તમારી આ પત્તોની કેટ જેવું પત્તોની કેટમાં 4 1 સાહેબ પત્તું ઉપાય રાખો, એક તમારા હાથમાં માનો. જો આજે અમારી ટીમમાં 2 એનટીસી મળ્યા, દરેકના એનટીસી મળે છે, તો તમને કેમ નહીં મળે? પણ આપણા લોકો, આપણા જે કોન્ટેક્ટો હોય એમાંથી 10 ને જ બતાવી પૂરું કરી દઈએ, આ બાકીના બધા આવે છે. તમે કોઈ જગ્યાએ તમારું લિસ્ટ હોય એમાં કોઈ જગ્યાએ 6 જણા થશે, દરેકને આપણે બતાવવું એ જરૂરી છે. એટલે તમારો સ્વભાવ તમારી ટીમને અનુકૂળ આપણે પોતે થવું પડશે. બીજાને આપણે અનુકૂળ બનાવવા જઈશું તો આજે સાહેબમાં 30,000 માણસ, 30,000 માણસ હું મારા જેવા બનાવવા જોઉં તો મારી જિંદગી પૂરી છે. એટલે એ સાહેબ એક મોટી વસ્તુ છે. આ બિઝનેસ સાહેબ ઈમાનદારી આ એક મહત્વનો મુદ્દો છે. કારણ કે આજે અમે ઘણી જગ્યાએ ટીમો જોવા જઈએ છીએ, સાહેબ કે છે સાહેબ મારી આ બિઝનેસમાં આ ટીમની અંદર આવી તકલીફો થઈ, તકલીફ મોટા લેવલ સુધી પહોંચી જતી હોય, પછી માણસને ખબર પડતી હોય સાહેબ ઈમાનદારી. તમે વ્યક્તિનું ફોલો કરવા જાઓ એ વખત તમે કેટલા વચનો એને આપી દો, વચનો એવા આપો કે તમારાથી પૂરા થાય એવા. આ એક દિવસનો ધંધો નથી, કાયમી પૂરવાનું. ઘણા લોકો ફોર્મ ભરવાનું હતા, સાહેબ આ પણ સાહેબ દુનિયા બનાવી દે, તારા પૈસા હું ભરી દઉં, તું બિઝનેસ ચાલુ કરી દે. સાહેબ કોઈના પૈસા કોઈ ભરવા નહીં, પૈસાની લેવડ દેવડ બિઝનેસમાં કોઈ દિવસ નહીં કરવી. તમારે ગમે તેવી અંગત જરૂરિયાત હોય તો બહારથી લેવા, બાકી ટીમમાંથી ના લેવા. કારણ કે અમે પોતે અમારી ટીમની અંદર જોયેલું છે, જે વ્યક્તિ તમને કરોડપતિ બનવાનો બનાવી આપવાનો છે, જે વ્યક્તિ એનટીસી બનવાનો છે, તેના ફાઇન તમે 10,000 ઉછીના લીધા, ટાઈમસર પાછા ના આપ્યા, તરત વ્યક્તિ કહેશે કે આ માણસનું ઠેકાણું નથી. તમારી ઈમાનદારી જતી રહેશે. ઈમાનદારી, તમે વ્યક્તિને 12નો ટાઈમ આપ્યો છે તો 12માં 5 કામ હોય ને તમારે સાહેબ હાજરી. તમે ટાઈમસર જશો એના કારણે તમારી ઇજ્જત વધે છે. તમારી ઇજ્જત ટાઈમે નહીં જો, ભલે તમે ગમે એટલા હોશિયાર છો, તમારી તરત તમારે અપલાઈન ડાઉનલાઈન કદર કરશે કે સાહેબ 10 નું કહેશો ને 10:30 આવશે, ફરી તમે 11નો ટાઈમ આપશો તો 11:30 તૈયાર. કારણ કે તમારી ઈમાનદારી ખબર પડી છે કે આ સાહેબ બોલે એમાં અડધો કલાક ખોટું છે. અમારે ટીમની અંદર ઘણા લોકો હંમેશા સાહેબ જેવું વીક કહીએ, એ વ્યક્તિ બોલે ને એટલે 20% હાથું, 0% ખોટું. આવા વ્યક્તિઓ આવતા હોય છે, પણ એ વ્યક્તિઓનું પારખવા, એ વ્યક્તિઓ જોડે કામ લેવું, એ આવડત તમારે આવી નહીં તો ઓટોમેટિક તમે સાહેબ હવે આ બિઝનેસમાં કામ કરીએ છીએ. જ્યારે ગોવા લોન્ચિંગ હોય, તમારા ડાયમંડ એક્ઝિક્યુટિવ સીએન પટેલ સર અગાઉથી કહી દે આમની ટીમમાં આટલા ગોવા નીકળશે, આટલા નીકળશે, આટલા નીકળે, કુલ ટોટલ કરીને ટિકિટ લઈ એડવાન્સ. એમને દરેક વ્યક્તિની કેપેસિટી ખબર પડી જાય છે. માણસ ઓળખવાની સાહેબ તાકાત ગજબની. હું તો પોતે હાર્મોનિક ગ્રુપ અને આ બિઝનેસમાં એમની સાહેબ અલગ રાખી વસ્તુ. અગાઉ એમને ખ્યાલ આવી જાય કે આ માણસ જયારે હું આઈટીસી થયો, એમને 11 મહિનામાં નોંધ કરી રાખી દીધી, ઝાલા સાહેબ 11 મહિનામાં આઈટીસી થશે, 12 મહિનામાં થયો, થોડોક ફેર પડશે. સત્યથી નજીક એમનો અંદાજ. દરેક માણસની કેપેસિટી માપવાની તાકાત છે. આપણે પોતાની ટીમનો આપણે અંદાજ નથી કાઢ્યા. ઘણા લોકો એકવાર 20 તારીખે મીટિંગમાં કેટલા માણસો આવશે તો કોઈ અંદાજ ના આપે. અને એ હાર્મોનિક ગ્રુપના તમામ લીડરોનો ટાર્ગેટ હોય તો અગાઉથી કહીએ કે આ ટાર્ગેટ આટલો જ થશે, અને અગાઉથી આપતા હોય. એ રીતનું એમના આખું સાહેબ નોલેજ. એ આ બિઝનેસમાં તમારે નોલેજ લેવું જરૂરી છે. એ વખત અમે લોકો કહીએ સાહેબ આજે મીટિંગ છે, આજે પ્લેનિંગ છે, સાહેબ અગાઉ લઈ લીધી છે. અને ગઈ વખત હતું એ જ છે ને, એની અંદર પુસ્તકો
ઘણા લીડરો પાછળ જોઈએ તો સાહેબ કીટો નથી હતી, બિઝનેસ કરવા નીકળ્યા. આજે પહેલા ધોરણમાં આપણે છોકરાને મૂકીએ છીએ 5,000 ચોપડો વગાડીએ, 12મા પછી શું કરીએ તો ભગવાન જાણે, તો 5,000 ખર્ચો કરીએ. પણ આ બિઝનેસમાં તમને ખ્યાલ છે 5 વર્ષ પછી આખી જિંદગી બદલાય છે. તો આપણે કીટ લેતા નથી અથવા ટીમોમાં કીટ આપતા નથી. આ બિઝનેસમાં જેટલું તમે નોલેજ લો એટલું સાહેબ ઓછું. જેટલું તમે નોલેજ લેશો એટલા તમે અપ જલ્દી થશો. તમારી ટીમની અંદર તમે સપોર્ટ સારો કરી શકશો. તમારા ટીમની અંદર કઈ પ્રોબ્લેમનો નિકાલ વધારે કરી શકશો. એટલી ઝડપી તમે આગળ વધો. આ બિઝનેસમાં કોઈ ટાઈમ નથી. તમારે એન્ટી સીધો 5 વર્ષ થાય, સીટી સીધો 10 વર્ષ થાય. તમારા નોલેજ અને તમારી ટીમ ફાઇટ પર કામ કરીને આપો. આ જ મેઇન ભાગ ભજવે. ગમે ત્યારે ગમે તે માણસ આગળ નીકળી જતો હોય, ગમે ત્યારે તમારી ટીમમાં સારો માણસ આવી જતો હોય, પણ જ્યારે સાહેબ તમારી ટીમમાં નોલેજ, પુસ્તકો, દરેક આજે સમય મેં આ લેવલ આવ્યા તમારી ગાડી ડેકીમાં તમામ વસ્તુ પડી ગઈ. કારણ કે આજે ઘણી જગ્યાએ તમારા બધા ડિસ્ટ્રિક્ટમાં સરખા નથી. ઘણા ડિસ્ટ્રિક્ટ તમારી ચોપડી લેવી હોય, સીએન પટેલ સાહેબની જે ચોપડી છે ક્લોઝિંગ, એ ચોપડી 30 રૂપિયા છે. એ વ્યક્તિ 100 રૂપિયા આપો તો 1000 રૂપિયા નહીં બનવાની. એ 30 રૂપિયા જો ચોપડી તમે સમયસર તમારી ટીમને આપો તો એ માણસ એન્ટ્રીથી થવાનો હોય. તમારે તમારી ટીમની અંદર તમામ વસ્તુ નોલેજ જોવું જોઈએ અને તમારા જોડે આવવું જોઈએ. ઘણા લોકો સાહેબ નીચે વાળા માંગતા હોય એના જોડે નાનું આવો, મંગાઈ દયા આવશે સાહેબ, ટીમની સ્પીડ ઘટી જાય છે. આ બિઝનેસની તમામ વસ્તુ તમારા જોડે આવવી જરૂરી છે. એક વીક પોઈન્ટ હોય તો તેના કારણે તમારો બિઝનેસ ઓછો થઈ જાય. એટલે ટીમ નોલેજ એક સાહેબ મોટી વસ્તુ. બીજું સાહેબ તમે લોકડાઉન 2020 લોકડાઉન આવ્યું, આખા ભારતની ગતિવિધિ થંભી ગઈ. મોટા મોટા ધંધા રોજગાર વાળાની દયાજનક પરિસ્થિતિ થઈ. દરેક વ્યક્તિ નજર કેદ જેવા ઘરમાં ફિટ થઈ ગયા. કોઈ વ્યક્તિ કોઈના ત્યાં જઈ ના શકે, નજર કેદ. આ કોઈ વખત સાહેબ આ 100 વર્ષના લોકોને પૂછીએ છે કે આવી પરિસ્થિતિ કોઈ દર નથી. મંદિરો બંધ થયા પહેલો દાખલો છે. માણસ તો બંધ થયા પણ ભગવાનને બંધ થઈ ગયા. એવી પરિસ્થિતિ લોકડાઉન થઈ. એવામાં સાહેબ યસ સર સીનાબેન જે મહેનત કરી ઝૂમ મીટિંગ એક શરૂઆત કરી. સાહેબ જેના લોકોના મારા ટીમના લીડરોના મોઢા જોયા બબે 3 મહિના થઈ ગયા. જે 4 દાણા થાય બબે જે જોયા એટલે એકદમ આનંદ આવી ગયો. ખ્યાલ આવ્યો મોબાઈલની અંદર આપણે એકબીજા જોઈ શકીએ, વાત કરી શકીએ. આ પહેલી એક અનુભવ. કોરોના ના આવ્યો અમને ખ્યાલ હતો કે મોબાઈલની અંદર ના સિસ્ટમ અંદર એપ્લિકેશન ચાલુ કરતા મને ના અમે છોકરાને બધાને ચાલુ કરાવી. સાહેબ એના કારણે હાર્મોની ગ્રુપ આજે સીએન પટેલ સર બહારના લીડરો સાહેબ ટ્રેનિંગ મારો ચાલુ કર્યો. કંપની માય લાઈફસ્ટાઈલ બેઝિક ટ્રેનિંગો ચાલુ કરી. દરેક પ્રોડક્ટ ટ્રેનિંગ ચાલુ કરી. જેના કારણે અમે આ લેવલે આવ્યા. જેટલી ટ્રેનિંગ મીટિંગનો લાભ નહોતો મળ્યો એટલો લાભ સાહેબ ખાલી આ લોકડાઉન 2020ની સામે મળ્યો. આ બિઝનેસની અંદર અમે અમારી ટીમમાં જોઈએ સાહેબ ઝૂમ એપ્લિકેશન ટ્રેનિંગનો જેને ઉપયોગ નથી કર્યો એના હતા લેવલ એમની કોરોના કરીને બે. કોરોના સાહેબ તમારે સેફટી રાખવાની હતી પણ તમારી રીતે સેફટી હાથે ફિલ્ડમાં કરવાની જરૂર હતી. લોકો સાહેબ અમે જોઈએ જયારે બિઝનેસ દોડતો હોય ત્યારે દોડ કરતા હોય અને જયારે બિઝનેસ દબાય ને એટલે ભાઈ ફરવાનું બંધ કરી દે, ખર્ચ કરવાનું બંધ કરી દે. પણ સાહેબ આ બિઝનેસ એક એવો છે જયારે તમારી ટીમ ચાલુ ના હોય, તમારી બિઝનેસ ટીમની અંદર જયારે તકલીફો હોય તારણ તમારે ફિલ્ડમાં જવું જરૂર. અમે સાહેબ આ ઉંમર હતી તો લોકડાઉનની અંદર સેફટી હાથે અમે ફિલ્ડ સેફટી હાથે કરો. બહારનું અમે ખાવાનું બંધ કરી દીધું. રસ્તામાં અમે ટિફિન ખાતા હતા, બિસ્કિટ ને ચા ખાઈ દિવસ કાઢતા હતા. પણ જે લોકડાઉનની અંદર લોકડાઉન પૂરું થયું કોરોનાની પરિસ્થિતિમાં સેફટી હાથે અમે બહાર પડે. ઘણા લોકો નહીં એમાં ઉનાળો શિયાળો તકલીફો તો કાયમ થવાય. સાહેબ તકલીફ આ તમે જોયું લોકડાઉન કોરોના પીરિયડ કોઈ દુકાનો બંધ હતી, કોઈ માર્કેટ બંધ હતું, કોઈ નોકરીએ ના જતું એવું હતું.
દરેક લોકો પોતપોતાના ધંધા ઉપર જતા હતા, પણ સેફટી સાથે જતા હતા। આ બિઝનેસમાં તમને હાર્મોનિક તરફથી, કંપની તરફથી તમને નોલેજ આપવામાં આવ્યું કે તમારા ફિલ્ડમાં ફરવું હોય તો કઈ કઈ વસ્તુની કાળજી રાખવી। જો એ રીતે તમે ફિલ્ડમાં ફર્યા હોય, જે ફર્યા છે એ લોકોને અત્યારે લેવલ એચીવ કર્યા છે। સાહેબ તમે જો 2020માં હાર્મોનિક ગ્રુપમાં કેટલા લોકો એમટીસી બન્યા, કેટલા લોકો એસટીસી બન્યા, કેટલા લોકો ટીસી બન્યા। સાહેબ લોકોની ઇન્કમ બંધ થઈ, બાર હાર્મોનિક ગ્રુપ માય લાઈફટાઈમ તમામ લીડરોએ સાહેબ સપોર્ટ આપ્યો, દરેકની ઇન્કમ દોઢી ડબલ કરી, જે અમે સપને નથી વિચાર્યું। જ્યારે લોકડાઉન થયું ત્યારે એમ થયું બિઝનેસમાં સતત વાર લાગી, પણ સાહેબ બિઝનેસ સ્પીડ આવતો ખબર ના પડે સ્પીડ આવી। એનું કારણ સાહેબ ગ્રુપ મિટિંગ, હાર્મોનિક ગ્રુપના તમામ લીડરો, જે સીએન પટેલ સાહેબે તે બહારના લીડરો સાહેબ લઈને નોલેજ આપે। આ નોલેજ લેવા માટે અમે અમારી ટીમને ગાંધીનગર ટાઉન હોલ બોલાવતા। સંતરામપુર લુણાવાડાથી અહીંયા આવવું હોય, ટીમને લાવવી હોય તો 3 કલાક આવવાના, 3 કલાક જવાના, બધા ભાડું 500 રૂપિયા ટિકિટ, પીપીએસ કરાવતા 500 રૂપિયા ટિકિટ, 500 રૂપિયા ખર્ચ કરવાનો, આવવા જવાનો ખર્ચો અને આખો દિવસ વ્યક્તિનો બગાડ। અને એ લાભ મળતો એ વસ્તુ ઘેર બેઠા દરેક વ્યક્તિ પાછું રાતના અનુકૂળ ટાઈમે, તમારા રાતના અનુકૂળ ટાઈમે તમે જોઈ શકો। છતાં ઘણા લોકોએ પોતે અને પોતાની ટીમમાં કમ્પ્લીટતા નથી, જેનું પરિણામ અત્યારે હાલ દેખાય છે। પણ સાહેબ સમય જતો રહે, સીએન પટેલ સાહેબ કહે છે જ્યારે તમને સમજણ આવશે તો સમય નહીં, સમય હશે ત્યારે સમજણ નહીં। એટલે જે પ્રમાણે પરિસ્થિતિ હોય એ પ્રમાણે દરેકે ચાલવું, તો જ સાહેબ તમે તમારા બિઝનેસની અંદર તમારી ટીમમાં તમે પ્લાન સાહેબ તકલીફ સારું હોય ત્યારે હોવું જતું હોય, તકલીફ હોય એ વખત તમે જઈને એ વ્યક્તિને તમે સપોર્ટ કરો છો, એને ઉભા કરો છો, આખી દિલની ભાવના અલગ થતી અને તમે કયો એ રીતે તમને એટલે લોકડાઉનની અંદર આ બિઝનેસની સ્પીડ સાહેબ દોઢી થઈ ગઈ, દરેકની ઇન્કમો સાહેબ ખર્ચા ઘટી ગયા। આજે શેરિંગ કરતા, મીટિંગો લેતા, રાતે 12 વાગ્યા પહેલા જો હું કહું છું કે આપણી મીટિંગો બધી રાતે જ હોય, રજા દિવસે દિવસે હોય, બાકી બધી મીટિંગો રાતે હોય। રોજ રોજ રાતે 12 વાગે જાગવાનું રેગ્યુલર, કારણ હું કોઈ જગ્યાએ કોઈ મીટિંગ છોડતો નહીં, જે દિવસ જો જ મીટિંગ હોય આપણે જતું રહો, આપણી ટીમને સપોર્ટ આપવા જાઓ। કારણ કે મીટિંગમાં જાઓ તો તમારા માણસો કેટલા માણસોના શું કરે ખ્યાલ આવે। એટલે અમે સતત ફરતા। લોકડાઉનની અંદર શું હશે, ઘેર બેઠા ધંધો થાય। આજે અમારી અહીં ચીલોડા ઓફિસ, રેગ્યુલર અમે એક વ્યક્તિ તો એક વ્યક્તિ, બે તો બે, ચાર તો ચાર, રેગ્યુલર અત્યારે પ્લાનિંગ ચાલુ છે। કોરોનાની અંદર ટૂર ભેગું નહીં કરવાનું, જે વ્યક્તિ આવે એનો પ્લાન બતાવી દેવાનો, એ રીતે થઈને દરરોજ પ્લાન શરૂ છે। બીજું હાર્મોનિક ગ્રુપ તરફથી આજે વેબસાઇટ બનાવવાની, દરેકની ટ્રેનિંગો મીટિંગો મૂકવામાં આવી છે। તમે જેવો વ્યક્તિ એવી ટ્રેનિંગ મીટિંગ આપી શકો, નોલેજ આપી શકો। આ સાહેબ મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો આ સગવડ નથી, અત્યારે તમે યુટ્યુબ ઉપર એ ગમે તેની ટ્રેનિંગ મીટિંગ જોઈ શકો અને ગમે તે પ્રોડક્ટ નોલેજ લઈ શકો। આજે એ શક્ય તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો આ સગવડ નથી। બીજું ઘણા લોકો આ બિઝનેસની અંદર કરવા માટે તમારા સિનિયર ના જોડે લે, કારણ કે તમારા સિનિયરને તમારી કેપેસિટીની ખબર છે, તમારા સિનિયરને તમે કેટલા કલાક બિઝનેસમાં આપો એની ખબર છે, તમે બિઝનેસમાં કેટલો ખર્ચ કરી શકો એની ખબર છે। એટલે તમે તમારા સિનિયર જોડે બેસી પ્લાનિંગ કરશો તો જ તમે સક્સેસ। ઘણા લોકો ક્રોસ લાઈનમાં જઈને પોતાનું પ્લાનિંગ કરતા હોય, અખતરા કરતા હોય, પછી છેલ્લે ખતરો થાય પછી સિનિયર જોડે આવો, ત્યાં સુધી તો આખી ટીમ ખતમ થઈ જાય। તમે દરેક પોતે પોતાના સિનિયર જોડે બેસી પ્લાનિંગ, તમારી એક્ટિવ અપલાઈન જોડે મળી પ્લાનિંગ, જેથી તમને પ્લાનિંગ વ્યવસ્થિત કરી આપશે। તમારો સિનિયર જે પ્લાનિંગ કરી આપશે એ બાજુની કોઈ વ્યક્તિ નહીં કરી આપે। આ બિઝનેસ એક ખાસિયત છે, તમારું ખરાબ થાય એમાં તમારી સિનિયરનું ડબલ ખરાબ થતું હોય, તમારું સારું થાય એમાં તમારા સિનિયરનું ડબલ સારું થતું હોય। એટલે આ બિઝનેસ તમારે કોઈ પણ વસ્તુ કરવી હોય, સાહેબ અત્યારે બિઝનેસ તો ઠીક,
પણ ઘરે પણ કોઈ લેવલ દેવલ કરે તમે અમારી અપલાઈન બનતા હોય કારણ કે આપણા કરતા આપણે નોલેજ આજે આપણે નીચે છીએ આપણો સિનિયર પાંચમા મારે છે પાંચમા માળે થઈને નીચે હું પરિસ્થિતિ છે વધુ દેખાય આપણે નીચેથી નહીં દેખાય કારણ કે આપણે નીચે ઉભા છે આપણા સિનિયરે જેટલી તકલીફો વેઠી છે જેટલું આગળ વધ્યા છે પ્લાનિંગથી પ્રોબ્લેમ સોલ્વ કરતા કરતા એટલે તમારા પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરો કઈ રીતે એનો નીકળવું પ્રોબ્લેમ નથી એનો તમને સાહેબ રસ્તો તમે તમારી એક્ટિવ ઓફલાઈન સિનિયર જોડે બેસીને કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ ટીમની અંદર કોઈ પણ કોન્ટેક્ટ કોઈ પણ પ્લાનિંગ કરતા તમારા સિનિયરનું પહેલું ધ્યાન કારણ કે ઘણી વખત તમે સારું કરવા જતા હશો તો તમારા નોલેજના અભાવના કારણે આખી ટીમ બગડી જતી એટલે ખાસ તમે આ એક સિનિયર અપલાઈન એક્ટિવ અપલાઈન હાથે મળી તમારું પ્લાનિંગ કરો આ બિઝનેસમાં આવો કોઈ શરૂઆત કરો બધી વસ્તુમાં પ્રોબ્લેમ કારણ કે મેઇન વસ્તુ છે ઘણા લોકો સાહેબ આવે તો સાહેબ એ તો શીખે છે એને ટ્રેનિંગની કોઈ જરૂર નથી સાહેબ એને ટ્રેનિંગની જરૂર છે કારણ કે એ શિક્ષકમાં એના વિષયમાં હોશિયાર છે આ બિઝનેસમાં ઝીરો છે એટલે તમે આ બિઝનેસમાં કોઈ પણ વ્યક્તિ આવો એનો પ્રોબ્લેમો થવાનું મેઇન કારણ છે એ કોઈ જગ્યાએ ટ્રેનિંગ તમે જુઓ છો આ બે બોટલો છે બે પાણી ચાલુ છે પેલી બોટલનું પાણી ભરે આ બોટલમાં પાણી નથી ભરતું એનું કારણ ઢાંકણ બંધ છે પેલાનું ઢાંકણ ખુલ્લું છે ઘણા લોકો ટ્રેનિંગમાં આવે પણ પોતાનો ઈગો રાખીને બે સાહેબ જે કેવું હોય કે અમલ કરે સાહેબ તમારી અપલાઈન તમને જયારે ટ્રેનિંગમાં બોલાવતા હોય છે તારું નોલેજ માટે મગજ ખુલ્લું રાખી ઘણા લોકો કહે સાહેબ ઓનિટેક ભરેલું છે એમ જ આવે છે સાહેબ આજે આપણા બાપ દાદા રોટલી બનાવતા એમાં જે સિસ્ટમ હતી એ જ સિસ્ટમ આજે છે એટલે જ રોટલી બને છે એ સિસ્ટમમાં આપણે ફેરફાર કરીએ તો કોઈક અલગ જ વસ્તુ થઈ જાય એમ તમારી અપલાઈન તમારા લીડરો જે ટ્રેનિંગ આપે છે એ પોતે ડાયમંડ થયા પછી લેવલ એચીવ કર્યા પછી તમને આપે છે અને એ ટ્રેનિંગ આપે છે એમના લેવલે લઈ જવા માટે આપે છે આજે એ લેવલે કઈ રીતે પકે એમ ન અનુભવ એ લેવલે પહોંચતા કઈ તકલીફ પડી એમ ન અનુભવ એટલે એ કે દરેક વસ્તુ તમે અમલ કરો તો જ તમે આ બિઝનેસનો સક્સેસ થઈ આજે ઘણા લોકોને કે સાહેબ આરે શિક્ષક કોઈ જરૂર નથી સાહેબ એ શિક્ષક એના વિષયમાં હોશિયાર છે આ બિઝનેસમાં ઝીરો છે એને નોલેજ આપવું જરૂરી એને દિશા આપી ભલે હોશિયાર છે દિશાની તો જરૂર એટલે તમારી ટીમની અંદર તમે કોઈ પણ જગ્યાએ મીટિંગ ટ્રેનિંગ હોય તો કોઈ જગ્યાએ શોધવી કોઈ પણ ઝૂમ મીટિંગ હોય કોઈ દિવસ નહીં શોધો આજે સાહેબ અમારી ટીમની અંદર જે અત્યારે પ્રગતિ છે એ મેઇન વસ્તુ ઝૂમ એપ્લિકેશન દરેક પ્રોગ્રામો ડેવલપ કરવાથી દરેકના બિઝનેસ કરવાનો નથી આપણે કરાવવાનો છે એ વ્યક્તિ ટ્રેનિંગમાં નથી આવવાનો આપણે લાવવાનું છે ઘણા લોકો કે સાહેબ તમારી ટીમના ટ્રેનિંગમાં કેટલા માણસો આવશે બધા ફોન કરી નાખો બધા કંઈકનું કંઈક કારણ આપો સાહેબ કોઈ નહીં સાહેબ એને તમે ટ્રેનિંગનું મહત્વ સમજાવો એને 5 વર્ષ પછી તમને આ બિઝનેસમાં ઇન્કમ થવાની છે એ બતાવો તો એ વ્યક્તિ એના એ પોતે 500 ને 1000 રૂપિયા ખર્ચો કરીને આ બિઝનેસમાં આજે મેં ના વાત કરી બાલ મંદિરના છોકરા માટે 5-5 હજાર ખર્ચા કરતા હોય કારણ કે એને ખબર છે 12મા પછી આ કંઈક ધંધો વળે 12મા પછી બેસો ચાલતા હોય સતો આપણે એટલો ખર્ચો કરતા હોય અહીં તમને ખબર છે 5 વર્ષ પછી દરેક વ્યક્તિ સક્સેસ થાય પણ ટિકિટ સામે જોતા હોય મારી અપલાઈન ટિકિટ આપો તો આવું મારી અપલાઈન ભાડું કાઢે તો હું આવું આજે સાહેબ તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હોય તમને કંપની વાળો કે ગવર્મેન્ટ કોઈ જગ્યાએ સપોર્ટ કરે તમે તમારી ત્યાં આવવાનું તમારા જોખમે જવાનું છે અહીં આ બિઝનેસ તમારે અપલાઈન માટે કરતા હોય એવા લોકો વિચારે છે સાહેબ તમે જયારે બિઝનેસમાં આવશો હું મારા માટે કરું છું તો જ બિઝનેસમાં બાકી તમને દરેક વસ્તુ મોટી લાગશે તમે તમારી અપલાઈન માટે કરો છો જો તમે એવું વિચારશો તો આ બિઝનેસમાં સક્સેસ થવું અઘરી વસ્તુ આ બિઝનેસમાં જીવન જે બિઝનેસને અનુકૂળ છે એ વસ્તુ દરેક જરૂરી છે આજે શું તમારા લેવલ પ્રમાણે સાધન કાર ઘણા લોકો અમે કે એસટી છે હવે સાધન લાવો
ના સાહેબ બાઇક છે ચાલે નહીં ચાલો, હવે તમારે સાધન બદલવાની જરૂર છે, કારણ કે તમે તમારા ફિલ્ડને ફોલો કરવા જો ત્યાં તમારી ટીમનું રિઝલ્ટ કપાય છે, એના કારણે એને લોસ થાય છે, તમને લોસ થાય છે. એટલે તમે તમારા જે આ બિઝનેસની જરૂરિયાત શું, કાર, કીટ, પેન, પાકીટ દરેક વસ્તુ તમારે રાખવી જોઈએ, ફોલ્ડર દરેક વસ્તુ જે આ બિઝનેસમાં જરૂરિયાત, આ વસ્તુ તમારે એક વખત લાવવાની છે, દર વર્ષે બદલવાની નથી. આજે 16 થાય, પહેલા ધોરણમાં 5000 ખર્ચો, બીજા ધોરણમાં 100,000 ખર્ચો, હાથમાં ધોરણ 8,000 ખર્ચો, દર વર્ષે ખર્ચો કરીએ અને 12મા પછી ટ્યુશન ચાલતો હોય. અહીં ખબર છે 5 વર્ષ પછી લાખ રૂપિયા ઇન્કમ સામાન્ય થઈ શકે છે. આજે તમે હાર્મોનિક રૂપો થાય જુઓ, જે વ્યક્તિઓએ અપલાઈનનું કીધું છે 5 વર્ષ પછી આજે લાખની ઇન્કમ કોઈની નથી, લાખથી ઓછી ઇન્કમ એક વ્યક્તિની નથી. અને જેને લોજિક દોડાય એ અત્યારે લોજિક દોડાની જગ્યાએ છે, તમે તમારું લોજિક તમારી બુદ્ધિ દોડાવો, એના કારણે તમે એ જગ્યાએ. આજે સાહેબ તમારે દુકાન હોય, દુકાનની અંદર તમે તાજો ના રાખો, બી પેટી વેચીએ, દુકાનની જરૂરિયાત તાજો હશે તો તમે ગોળ, ચા, બીજી પેટી બધું વેચીએ. એમ આ બિઝનેસમાં લેપટોપની જરૂરિયાત છે, મોબાઈલ, સારા મોબાઈલની જરૂરિયાત છે. આજે ઝૂમ એપ્લિકેશન બધા પ્રોગ્રામો થતા હોય છે. અમે ઘણા લોકો જો 5x જે સાહેબ મોબાઈલ સારું નથી, આજે મોબાઈલ 100,000 આવે છે, પણ સાહેબ તમને રોજના 10,000 ઇન્કમ ખોવાના છે. મોબાઈલ એક જ વખત લાવવાનો અને તમારા વપરાશ માટે લાવવાનો. આજે તમે લેપટોપ લઈ લો, તમે ડાયમંડ થાવ ત્યાં લેપટોપ ચાલવાનું, તમારે કોઈને આપવા તમારા પોતાના માટે જરૂરી છે. જરૂરિયાતમાં જે આ સાધનો એક જ વખત ખર્ચ કરવાનું અને સાહેબ એ વસ્તુ તમને આગળ લઈ જાય, પણ તમે વસ્તુનું મહત્વ નથી આપતા, એના કારણે તમે પાછા પડી જશો. દરેક વસ્તુ આ બિઝનેસમાં તમારે ખાસ રાખવી જરૂરી છે. બીજું સાહેબ, આ બિઝનેસની અંદર ગ્રુપ એક મોટી વસ્તુ, તમે તમારી ટીમની જેટલી ગ્રુપની ગો, જેટલા નજીક રહેશો એટલા તમને પ્રોબ્લેમનો નિકાલ તમે સારી રીતે કરી. આજે મારી કિલોડા ઓફિસ દરરોજ બીઓપી ચાલુ, દર શનિવારે બેઝિક ટ્રેનિંગ ચાલુ, દરેક લીડરના પોતાનું જે પ્લાનિંગ કરાવવું, તો ગમે ત્યારે ફોન કરી દરેક વ્યક્તિને કીધેલું છે તમે અહીં તમારી કેવો વ્યવસ્થા હોય તો અમે એ વ્યક્તિ જોડે એના ગામમાં જઈને કરતા હોય. કારણ કે શરૂઆતમાં તમે એના વ્યક્તિના ઘેર જશો તો એના ઘેરના નેગેટિવ પ્રશ્નો સાહેબ જતા. આ બિઝનેસમાં તમે આ તમે ઇન્કમ કમાવો સાહેબ, આ બિઝનેસ જે વ્યક્તિ આવે શરૂઆતમાં એની ઇન્કમ નથી, મહેનત ખર્ચ અતિશય હોય, એના ફેમિલી ક્યાંક તમે 2 મહિનાથી દોડો છો, 6 મહિનાથી બોલો તમારી ઇન્કમ, ઘેર તો 5 પૈસા આપતા નથી. એ ફેમિલીને ખબર નથી આ બિઝનેસ આમ ગાડી નહીં જતા, ગાડી જાવ તો રોજે રોજ હજે પૈસા મળી જાય, નોકરી જાવ તો મહિને મળે. આ બિઝનેસ છે, 4 થી 5 વર્ષ પછી તમારી મોટી ઇન્કમ મળે, પણ એ વસ્તુની તમારી ફેમિલીને ખબર નથી. એટલે તમે તમારા ફેમિલી, તમારા ઘરમાં જે નેગેટિવ હોય એ લોકો તમારી અપલાઈન જોડે મલાઈ, અથવા તમે એના ઘેરથી ગ્રુપ ડી કરો. આજે સાહેબ અમે જોયું છે આ બિઝનેસ ઘણા લોકોને કરવો હોય છે, પણ ફેમિલી પ્રોબ્લેમના કારણે જે નથી કરી. આખો દિવસ ફરતા હોય, રાતે 12 વાગે મીટિંગ થાય, 12 વાગે ઘેર જાય, ઘરવાળા ક્યાં ખાવો ખવાઈ પડ્યું. કેમ? ઘરવાળા ખબર નથી કે એક દિવસ અઠવાડિયે લાખ રૂપિયા આપણા ખાતા. અમે સાહેબ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તમારા ઘરવાળા મને કહેતા આ ગવર્મેન્ટ નોકરી બધું છે, દોડ દોડ ક્યાં કરવાની જરૂર છે? અને આજે જ ફેમિલી દર બુધવારે રાહ જોવો છે કેટલા રૂપિયા કાઢો. સાહેબ શરૂઆત જ અઘરી છે, શરૂઆત જ મહેનત ખર્ચ. એના કે ઉત્તરાયણ શરૂઆતમાં જ તમારે તકલીફ પડે, હવામાં આવી ગયા પછી એમટીસી એસટીસી થયા પછી સાહેબ તમે નહીં ધારે એ વ્યક્તિ તમારી ટીમની અંદર તમારાથી હોય છે, તમારાથી મહેનત, તમારાથી આજે મેં ના કીધું લોકો પૈસા ખર્ચ અમેરિકા જાય તેઓ ગધા મજૂરી કરે. સાહેબ જો એટલી મહેનત આ બિઝનેસમાં કરો કે જવાની જરૂર નથી. જો તમે એકલા ડેવલપ થઈ જાઓ કોઈનો ઉપયોગી નહીં થઈ. આ બિઝનેસમાં આજે હું કમાઉં છું, મારા હાથે 30,000 માણસ નાની મોટી
વ્હાઈટ પૈસા ઘણી જગ્યાએ સાહેબ કે જોઈએ લોકો પૈસા છે પણ કોઈ આ બિઝનેસ અમે ઘેર જઈને સાહેબ ખાટલા પર ફટ ઉગાઈ જાય કારણ કે આપણા પોતે કામ કરવાથી થાક નથી લાગતો કામ કરવાથી આનંદ આવે થાક શાનો લાગે ના છૂટકે કામ કરો એનો થાક તમારા ફિલ્ડમાં નહીં જાઓ તમે અપ્લાય મોકલે એનો થાક લાગે સાહેબ મારે તો ધક્કો પડ્યો પણ તમે તમારા વિચારો જેવા લઈ ગયા તમારે નતું જવું તમારે અપ્લાયને તમને મોકલ્યા છે એટલે તમારો જે અવાજ અહીંથી નીકળવો જોઈએ જગ્યાએ અહીંથી નીકળશે ફોલો કર્યું ના કર્યું પાકી લઈને ઘેર તમારે લોકો ફોન ઉપર ફોલો કર્યું ખોટો સમય ખોટો ખર્ચ ના થાય શોર્ટ કર માટે ઘેરે વહેલા જતા સાહેબ આ બિઝનેસ અંદર જો 4-5 વર્ષ પહેલા કામ કરવાથી હાથ પેઢીનો હક થાય છે કારણ મેં મારી આજુબાજુ જોયા છે લોકો અમેરિકા ગયા 5-5 વર્ષે અહીંયા આપણે જીરો થઈ જાય અહીંયા આવેલી ઇન્કમ એની કાયમ ચાલુ નથી આ બિઝનેસનો ટીમ કરવા સાહેબ એક નોમિનેશન તમારી ફેમિલીની ઇન્કમ સતત વધશે ઘટતી નથી એક વખત 4-5 વર્ષ લોકોને કામ કરાવવા લોકો સાહેબ તમે ઉપયોગી થઈ શકો આ બિઝનેસમાં કઈ જગ્યાએ તમે ખોટું આ એક બિઝનેસ એક જ એવો છે સત્ય બોલી વ્હાઈટ પૈસા કમાવા અને અંગૂઠા છાપ આવે તો પ્રોડક્ટનો એ ભાવ ભણેલો આવે તો એ જ ભાવ અંગૂઠા છાપ આવે તો 12% કમિશન ભણેલો આવે તો 12% કોઈ ભેદભાવ નહીં કોઈ નાત જાત નહીં ડાયમંડ હોય તો એ લેવો જે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુટર હોય તો એ ઇન્કમ સાહેબ આ લોકો સક્સેસ થાય એનું મેઇન કારણ તમારા અંદાજે બહારનો આ ધંધો હજુ તો ઘણા લોકો ડિસ્ટ્રીબ્યુટર બન્યા હોય અને ઇન્કમની વાતો કરતા સાહેબ બધું વાર છે હજુ તમે ના રસો અંદર આવો તો ખ્યાલ આવે આ બિઝનેસ તમારે ઘેર મહિને લાખ આપી મહેનત કંઈક વધુ કર્યું સારું હતું 2 લાખ આજે સાહેબ જે અમારી ઇન્કમ છે ત્યારે અમારી લીડર મીટિંગ હોય છે ત્યારે અમે મદદ પાડી દઈએ છીએ કારણ કે અમારી ઇન્કમ રાત તારા ફી હોય અમને એમ થાય કે અમે થોડું વધારે બોલ લીધું હોય થોડું વધુ મહેનત કરી લીધી હોય આજે નેગેટિવ ઇન્કમ થઈ ગઈ આ બિઝનેસ દરેકનો અંદાજ બાંધવાનો છે સાહેબ પાણીને માપવું હોય તો અંદર ઉતરવું પડે તો એમ આ બિઝનેસ તમારો સાહેબ તાગ લેવો 4-5 વર્ષ કરવું પડે તો ઓફલાઈન કેટલું તો સાહેબ તમે આ બિઝનેસ અંદાજ આ બિઝનેસ અંદર ગ્રુપની ટ્રેનિંગ તમે પોતે તમારી ટીમ તો સાહેબ ટીમની અંદર મોટા મોટા પ્રશ્નો અમે જોયેલા ટીમની અંદર મોટો પ્રશ્ન થાય પછી મેઇન કામ તમે ફિલ્મમાં કર્યા ફિલ્મમાં જ્યાં જ નથી ફિલ્મો સાહેબ તમે જશો તો શરૂઆતથી એ પ્રશ્નને સોલ્યુશન લઈ દઈશું જેથી કરીને મોટો પ્રશ્ન આગળ વધતો અટકી જશે જ્યારે એ પ્રશ્ન મોટો થઈ જશે આમ તમે સોલ્વ કરવા જશો તો સોલ્વ કરવો અઘરો છે પણ સોલ્વ કરશો તો ટીમ કોઈ બેન મેં આ બધું ઘણું જોયેલું છે તમે તમારી ટીમ ડાઉન લાઈન જેટલા તમે નજીક રહેશો એટલો જ આ બિઝનેસમાં તમારા નીચેના પ્રશ્નો તમારા નીચેનું સોલ્યુશન તમે જેટલું લાવશો એટલા જ આ બિઝનેસમાં તમારું ડિસ્ટ્રીબ્યુટ તમારું કીધું મેં કીધું ઘણા લોકો કહેતા સાહેબ ફોન નહીં પડતો હું બોલાવું છું આવતો નથી હું જઉં છું મળતો નથી સાહેબ એ વ્યક્તિ પહેલા તમે કહેવાય કરતો તો આજે નથી કરતો એનું કારણ કોઈ જગ્યાએ આપણી પોતાની નાની મોટી ભૂલ હોય અને આપણે નીચેના માણસો પર કેવી આપણે પોતે નથી વિચારતા કે અમારી ભૂલ સમજીને કીધું તું ટાઈમે મોટો કરવા નતો એને કીધું તું હું સપોર્ટ કરવા નતું એ ભૂલના કારણે તમે સારો વ્યક્તિ બાકી એ વ્યક્તિ થવું દરેક વ્યક્તિ દરેક વ્યક્તિને એન્ટિસ્ટી થવું છે સાહેબ આ સન્માનના પ્રોગ્રામ થાય એ દિવસ ઘણી વખત રાતે ઊંઘ નથી આપણે આ લેવલે એચીવ કરીએ તો આપણું આવું સન્માન બને એટલું ઝડપી હોય લેવલે પહોંચવું દરેક વ્યક્તિ મહેનત કરતા હોય છે પરંતુ
નાની મોટી ભૂલના કારણે આપણે સારો વ્યક્તિ એટલે એ જ વ્યક્તિ આપણો ડાયમંડ જેટલી તમે તમારી ટીમની અંદર ગ્રુપ જેટલા તમે નજીક આ બિઝનેસમાં તમે જેટલો સમય આપો એટલો ઓછો તમે બિઝનેસમાં સાહેબ અંદર ઉતર્યો તમારો બિઝનેસ એ રીતે ઉતર્યો તમે સાહેબ સમય જ નહીં આજે અમે આ બિઝનેસમાં પડ્યા સાહેબ કોઈ તારા માથું તાવ આવ્યો તકલીફ સતત વર્કિંગ સાહેબ એના કારણે તમારી હેલ્થ સારી પૈસો તો મળે પણ સાહેબ તમારી હેલ્થ તમારા લીડરો તમને સપોર્ટ કોઈ જગ્યાએ પ્રશ્ન સોલ્યુશન આ કોઈ જગ્યાએ શક્ય નથી કારણ કે આજે અમે પ્રાઇવેટે કામ કર્યું છે ગવર્મેન્ટ નોકરી ગવર્મેન્ટની અંદર કોઈ પણ પ્રશ્ન બને એ તો નાના માણસ ઉપર ઢોળી દેવામાં આવે છે કાગળે ફિટ કરવામાં આવે છે મોટા લોકો બાજુ જતા રહેવા છે આ બિઝનેસ અમે જોઈ છે કોઈ પણ પ્રશ્ન હોય આરમાની ગ્રુપ તરફથી પૂરતો સપોર્ટ પ્રશ્નનું સોલ્યુશન લાવો અને મોટા પ્રશ્ન નાનો બને આપણે પોતે એવું આપણું કામ કરીએ કે આપણે કોઈને અંદર કોઈ પ્રશ્ન ન એના કે સ્વભાવ તમે તમારો સ્વભાવ સુધારશો તો દરેક તમારું તમે દરેકને તમારા અનુકૂળ બનાવવાના થશે એની જે જરૂરિયાત છે તમને ખ્યાલ આવે મેં ના કીધું કોઈ પણ જગ્યાએ માતા લોજિક થાય સીએમ પટેલ સાહેબ એડવાન્સ કહી દે આ વ્યક્તિ આટલો ટાર્ગેટ કરશે આ વ્યક્તિ આટલી ટિકિટો લેશે આ વ્યક્તિ આટલી સંખ્યા દરેક જગ્યાએ અંદાજ એમનો સાહેબ સાચો એનું પ્લાનિંગ માર પાડશે આજે મેં ના કીધું કોરોનાની સમયમાં દરેકની પરિસ્થિતિ દયાજનક હતી અમારી ગ્રુપ તરફથી કંપની તરફથી એ ઝૂમ એપ્લિકેશન મિટિંગો ચાલુ કરી આજે સાહેબ દરેકને દોઢી આવી પરિસ્થિતિની અંદર તમને પૂરતો સપોર્ટ મળે સારી પરિસ્થિતિ હોય તો હું સપોર્ટ કરે પણ જયારે ખરાબ પરિસ્થિતિ હોય તમને સપોર્ટ આવે સાહેબ એક મોટી વસ્તુ છે તમારે ક્યાં સારી પરિસ્થિતિ હોવું કે આવશે તો સાહેબ શું છે તમારી પરિસ્થિતિ ખરાબ હશે લોકો કાકા કરશે તમારી પરિસ્થિતિ સારી હશે ને વાયા વાયા શબ્દો કાઢતા હોય મમ્મીના મોમાના માસીના બધા તમારે પણ જયારે તમારી ખરાબ પરિસ્થિતિ હોય તમને સાહેબ સપોર્ટ કરાવો નહીં સાહેબ એનું આખું સાહેબ આ બિઝનેસમાં ઇન્કમ તો મળે જ લોકો સારું કરી શકે આજે સાહેબ અમારી ડભોડામાં શૈલેષ 2.5 લાખ રૂપિયા ખર્ચો બાળક હતું આજે અમે આ બિઝનેસમાં આપણે સપોર્ટ આપ્યો 1500 પ્રોડક્ટ વાપરતા સાહેબ આશીર્વાદ મળે છે એક સાહેબ એક મોટી વસ્તુ આ બિઝનેસ તમે તો ડેવલપ થો લોકો ડેવલપ કરે તમે ડેવલપ થશો એ ઇન્કમ કમાઈ નથી ડબલ ઇન્કમ તમે પોતે પણ સતો પોતે પોતાના પગ ઉપર જ કોવાળો મારતા હોય ઘણા લોકો જોયા છે સાહેબ એની મની લાઈન પાવર લાઈન નતા હોય મની લાઈનમાં નુકસાન કરતા હોય પોતાની મની લાઈન પણ પોતાનો અંગત સ્વાર્થ ના કારણે એક સારા માણસ કોઈ બે ઘણા લોકો અમે ડિસ્ટ્રીબ્યુટર જોયા છે શરૂઆતમાં 5,000 બિઝનેસ રાખે મારા બાજુ 5,000 100,000 મારા પાવર સાહેબ આ બિઝનેસ તમારા અંદાજ બહારનો તમે કોઈ અંદાજ નહીં બધી કારણ કે હજુ આપણો ડાયમંડ થયા નથી હજુ આપણે લેવલ એચીવ કર્યું નથી તો શરૂઆત છે કંપની હરણફાળ પડી પ્રોડક્ટો બજારમાં બોલે છે અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો કોઈ પ્રોડક્ટ આઈસ્ક્રીમની માર્કેટ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ નથી કોઈ આટલો સપોર્ટ નતો તો એક હાલના લીડરોના સપોર્ટ આજે અમે સાહેબ ટકી ગઈ એમણે કીધું એટલું કર્યું એના કારણે આજે આવી કરવાનું એક સાહેબ થતું બાકી માર્કેટની અંદર ઘણા લોકો કહેતા આ બધું ના કરે જયારે અમે મિટિંગમાં લોકો લાવતા
15-20 હજાર કમાવાળો જ કહેતો માલ લેવલનો બિઝનેસ ચપ્પલનો ઠેકાણો ના એ લોકોની આપણે વાતો ના હોય. આજે તમે ભંગારના વેપારી ભાઈ સોનાની કિંમત કરાવવા જાઓ, કારણ કે ભંગારનો વેપારી છે અને તમારો બિઝનેસ સોનાની લગડી છે. તમારી કિંમત કરાવી તમે સોની ખાઈ ખ્યાલ આવશે. આજે ઘણા લોકો ગધાડા ઘોડા ખાવ, તમે હરખાઓ તો બે ઘોડા ઘોડા ખાવ, બે ગધા ગધા ખાવ ખ્યાલ આવે. ઘોડાના ગધાડા ખાવ આ કંપની હારીને આ કંપની એટલે એ કંપની આ કંપની તો જોતો ખરો રાત દિવસનો ફેર છે. આમાં સક્સેસ થયેલા વ્યક્તિઓ જોવા મળે છે. પેલાની શરૂઆત એને 5 વર્ષ તો થવા સાહેબ અમે આ બિઝનેસમાં જોયું, અમે શરૂઆત કરી હતી ઘણી કંપનીઓ જતી રહી, પણ અમને એક જ હતું આપણે જે જગ્યાએ સાચી જગ્યાએ એક જ જગ્યાએ તમે 100 ફૂટ ખોદો સાહેબ પાણી આવશે, 4 જગ્યાએ 25 ફૂટના કૂવા કરશો પાણી નથી આપવાનું, ખર્ચ થવાનો છે, મહેનત થવાની, સમય બરબાદ. પણ હાર્મોનિક ગ્રુપના તમામ બાહોશ લીડર દિશા એડવાન્સ તમને આયોજન આપતો, એડવાન્સ પ્લાનિંગ કરતા હોય, મીટિંગો ટ્રેનિંગ કોન્ટેસ્ટ. આજે સાહેબ અમને ખબર ના આવે સાહેબ પ્રોગ્રામ ગોઠવ્યું, અમે નથી કહેતા સાહેબ આ પ્રોગ્રામ બતાય સાહેબ કોન્ટેક્ટની જરૂર છે લાવો એવું નથી કહેતા, એ સામેથી આપે. આ જયારે કોરોના આવ્યો સાહેબ બધા નજર ખેંચવા બેસી ગયા, એકબીજાને ઘેર કોઈ ના જઈ શકે. એમાં યસ સર સિન્હા મેને જે મહેનત કરી છે, એપ્લિકેશન મીટિંગ ચાલુ એટલો આમ ખાલી વ્યક્તિઓ જોવાથી આ બિઝનેસ તો એક બંધ હોય, એકલા પૈસા જરૂરી નથી સાહેબ, આગળ એકબીજાનો સપોર્ટ જરૂરી છે. કંપની પ્રોડક્ટ એની વાત એ વસ્તુ ચાલુ, જેના કારણે આજે દરેક લેવલે છે. બાકી સાહેબ અમે આ બિઝનેસમાં ખાલી જોઈનિંગ થવા જ અમને ખબર નથી કે આ બિઝનેસમાં અમે 2,10,000 લઈ શકીએ. આ બિઝનેસમાં આટલું માન સન્માન મળશે કોઈ અંદાજ બાંધી છે સાહેબ. અમે હાર્મોનિક ગ્રુપમાં સાહેબ જોઈએ છીએ, તમે સાહેબ કોઈ જગ્યાએ તમને એક આદમી બનાવો, અંદાજ બારનું સન્માન કરવામાં આવશે. પૈસા તો મળે છે, માન સન્માન સાહેબ મોટી વસ્તુ, એકલા પૈસાથી સંતોષ નથી. આમાં માન મળે, સન્માન મળે, પૈસા મળે. શરૂઆતમાં 4-5 વર્ષ કામ કરવાથી તમે અને તમારી ટીમ, તમારા વિશ્વાસ છે જે તમારી ટીમમાં આવ્યા છે એ લોકો મોટી રકમ એચીવ કરી, અને આજે તમારા મિત્રો તમારા સગા તમારા વિશ્વાસથી આવ્યા, પછી કંપનીનો ઓળખ, પછી લીડરનો ઓળખ. શરૂઆત તો તમારા વિશ્વાસે આવ્યા અને સાહેબ એક આપણે દગો કરી, સામાન્ય ભૂલ કરી આપણે ટીમને બરબાદ કરી દેતા હોય. ટીમ બનાવી ટીમને દબાવી સાહેબ એના કે ઘણા લોકો પોતાના કામ કરતા આવે પણ ટીમ પાસે કામ લેતા નથી આવતું. આજે તમે કામ કરો તો તમારા લોકો પાસે કામ લેતા હોય એના સેક્ટર તમે એ શીખવા તમે ગ્રુપ મિટિંગો, આજે ચીરોડા મારી ઓફિસ તમે પીયુસી સેન્ટર ચાલુ, કોઈ પણ વ્યક્તિ આવે પ્લાન સીધા પૈસા માલ લઈ જતો, જેથી કરીને ટીમની અંદર પ્રશ્નો પીયુસી સેન્ટર દરેક જગ્યાએ. આજે જે વ્યક્તિએ તમને જે પ્રોડક્ટ સમયસર આપે છે, જેટલી લેટ આપશે દરેક વ્યક્તિ નવો આવશે ઇન્સેપ્ટ ચેક ચિંતા થઈ એને ચિંતા 10,000 નો માલ મળશે કે નહીં. તમને એમ થાય કાલ આપશે શું પેપર છે સાહેબ, મોટો પેપર તો હોય એને 10,000 કાઢવા હાથે જ મતલબ હોય, એ 10,000 કાઢવા જાય તો એની ટીમ થઈ જતી હોય, ટીમ થવાના કારણે ઇન્કમ આવતી હોય છે, એના કારણે શરૂઆતનો દરેક વ્યક્તિ પૂરતો સપોર્ટ. આજના પીપીએસ પ્રોગ્રામની અંદર હાર્મોનિક ગ્રુપના તરફથી મને જે 2 શબ્દો બોલવાની જે તક તે બદલ હાર્મોનિકના તમામ લીડરોનો આભાર માનું છું.
જય હિન્દ, જય ભારત. Yes, thank you very much.